વિદ્યાર્થી મિત્રો, હું યશ લિબર્ટી એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણા દરેક લોકોની એક ઈચ્છા છે કે ભાઈ મારે પણ સમાજમાં નામ થાય, સમાજમાં પ્રતિષ્ઠા થાય, કંઈક એવું કામ કરું કે જેથી કરીને મારા માતા પિતાની સમાજમાં આગવી ઓળખ ઊભી થાય, ક્યાંક એવું કામ કરું કે જેથી કરીને સમાજનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય. અને એ માટે જ મનુષ્ય સવારથી લઈ અને સાંજ સુધી મથતો રહે છે. એક બાજુ આર્થિક ઉપાર્જન તરફ લાગેલો છે તો એક બાજુ સામાજિક સેવા તરફ. પરંતુ મિત્રો ક્યારે એવું વિચાર્યું કે એવું કયું ક્ષેત્ર છે કે જ્યાં આર્થિક ઉપાર્જન પણ મળે અને સામાજિક સેવા પણ મળે? તો એક ક્ષેત્ર એટલે કે સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન, જ્યાં વિદ્યાર્થી મિત્રો ભારતમાંથી અને ગુજરાતમાંથી લાખો ઉમેદવારો આઈએએસ, આઈપીએસ, ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર બનવાના સપના જોવે છે અને સપના પાછળ તનતોડ મહેનત કરે છે. તો ગુજરાતના ઉમેદવારો માટે જીપીએસસી ફરી એક વખત આશાનું નવું કિરણ લઈને આવી છે કે જેની અંતર્ગત એસટીઆઈ ની 573 અને જીપીએસસી ક્લાસ 1-2 ની 164 જગ્યાઓ જે છે એનું કેલેન્ડર આવી ગયું છે. તો સ્વાભાવિક છે જીપીએસસી આટલી બધી પોતાની તૈયારી બતાવી, હવે આપણે પણ તૈયારી કરવી પડે, આપણે પણ કમર કસવી પડે. અને તમે આ એક્ઝામિનેશન પાસ કરો અને સમાજમાં નામ રોશન કરો, માતા પિતાનું નામ રોશન કરો, રાષ્ટ્ર નિર્માણમાં તમારી ભૂમિકા ભજવો. એટલા માટે થઈ અને લિબર્ટી કરિયર એકેડમી દ્વારા જીપીએસસી ક્લાસ 1-2 માટેના આ ડેમો સેશનનું આયોજન છે, જેમાં આજે આપણે પોલિટીના સેશનને કઈ રીતે કવર કરવું, પોલિટીનો અભ્યાસક્રમ શું છે, પોલિટીનું વેઇટેજ શું છે અને ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તમને કઈ રીતે મદદરૂપ થશે. અને એક ટોપિક પણ આપણે જોશું કે જે ટોપિકમાંથી પ્રીવિયસ યરના ક્વેશ્ચન પૂછાઈ ગયા અને એના પરથી મેન્સનો ક્વેશ્ચન આવવાની સંભાવના છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે, લાઈક કરવાનો છે. ગુજરાતના છેવાડાના ઉમેદવાર સુધી આ વિડીયો પહોંચી જાય એ જવાબદારી તમારી છે. રાઈટ? ચલો મિત્રો, તો હવે પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને જીપીએસસી શું છે એના વિશે બહુ ખ્યાલ નહીં હોય. તો આપણે જલ્દીથી જે ફ્રેશર્સ ઉમેદવારો છે એને જીપીએસસી વિશે ટૂંકમાં માહિતી આપી દઈએ. તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ દર વર્ષે પોતાની અલગ અલગ ક્લાસ 1-2 એક્ઝામિનેશન માટેની ભરતીઓનું કેલેન્ડર બહાર પાડે છે અને નોટિફિકેશન બહાર પાડે છે. મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષાના 3 તબક્કા છે. પહેલો તબક્કો એટલે પ્રિલિમિનરી પરીક્ષા, બીજો તબક્કો એટલે મુખ્ય પરીક્ષા અને ત્રીજો તબક્કો એટલે કે ઇન્ટરવ્યુ. બરાબર? હવે આપણે એક એક તબક્કાને આપણે આરામથી સમજીએ તો મેં તમને કીધું એમ કે પ્રિલિમિનરી પરીક્ષા જે છે એના 400 માર્ક છે. મિત્રો, આ પરીક્ષા જે છે એમસીક્યુ છે, હેતુલક્ષી છે. અહીંયા તમારે ઓબ્જેક્ટિવ આવશે, તમારે ટાઈપ બરાબર છે, તમારે ટીક કરવાના છે. રાઈટ? પરંતુ મિત્રો યાદ રાખજો કે આ એક્ઝામ ક્વોલિફાઈંગ ઇન નેચર છે, એટલે આ એક્ઝામ પાસ કરો તો બીજા ચરણમાં જવાની ટિકિટ મળશે. બરાબર? અને તમારું બીજું ચરણ જે છે મુખ્ય પરીક્ષા છે, આ વર્ણનાત્મક છે. અહીંયા તમારે 900 માર્કનું લખવાનું છે. અને ત્રીજું ચરણ એટલે તમારી ઓરલ પર્સનાલિટી એપ્ટિટ્યુડ ટેસ્ટ, તમને સાક્ષાત્કારમાં બોલાવવામાં આવશે અને જેના 100 માર્ક રાખવામાં આવેલા છે. એટલે આ રીતના ટોટલ જીપીએસસી ક્લાસ 1-2 નું મિત્રો ફાઇનલ મેરિટ એ 1000 માંથી બનતું હોય છે. આ 1000 માંથી 50% પણ મિત્રો આવી ગયા તો તમારા જે છે એ જીપીએસસી ક્લાસ 1-2 પાસ કરી ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી બનવાનું સપનું એ સાકાર થઈ જશે. ખાલી 50%. સ્કૂલમાં 50% આવતા, બરાબર, તો મમ્મી પપ્પા ચપ્પલ લઈને વાહે દોડતા, અને જો અહીંયા 50% આવી જાય ને તો લોકો ફૂલ અને હાર લઈને વાહે દોડશે. બરાબર? તો આ પરીક્ષાના 3 તબક્કા છે. હવે મિત્રો, પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ તો પ્રિલિમિનરી પરીક્ષામાં તમારે 2 પ્રશ્નપત્ર છે. એક છે પ્રશ્નપત્ર 1, જે સામાન્ય અભ્યાસ 1 પણ એને કહી શકાય. મિત્રો, અહીંયા તમને 200 પ્રશ્ન હશે. આ જે પ્રશ્નપત્ર છે એમાં 200 પ્રશ્ન હશે, 200 માર્ક છે, 3 કલાકનો સમય છે. યાદ રાખજો મિત્રો, અહીંયા તમને 3 કલાકનો આ પેપર માટે સમય આપવામાં આવે છે અને એ પછી 2 કલાકના બ્રેક હોય છે અને એના પછી તરત જ એ જ દિવસે પ્રિલિમિનરી પરીક્ષાનું તમારું પ્રશ્નપત્ર 2 હશે કે જેની અંતર્ગત સામાન્ય અભ્યાસ 2 હોય છે. સેમ અહીંયા 200 માર્ક જ છે, અહીંયા 200 પ્રશ્ન જ છે ને અહીંયા 3 કલાક છે. એટલે મિત્રો, જીપીએસસી ની પ્રિલિમિનરી પરીક્ષા કુલ ટોટલ તમારે 400 માર્કની થઈ છે. બરાબર? તો મિત્રો, ટોટલ 400 માર્કની પ્રિલિમ જે છે એમાંથી તમારે આ યાદ રાખજો ક્વોલિફાય કરવાની છે. ખાલી આ ક્વોલિફાઈંગ ઇન નેચર હોવાના કારણે જનરલી અહીંયા જે છે મેરિટ એ માનીને ચાલો કે લગભગ 180 કે 200 આ તમારું સેફ મેરિટ કહેવાય. બરાબર? પરંતુ જો 170 થી 80 અથવા તો 160 થી 70 વચ્ચે પણ તમારે આવી જતા હોય તો તમારા મુખ્ય પરીક્ષા લખવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર? આ તો સેફ ઝોન છે અને અહીંયા પણ બરાબર છે 160 પ્લસ હોય તો તમારા મુખ્ય પરીક્ષા લખવાના ચાન્સ લગભગ એવું થઈ જાય કે ભાઈ તમારી મેઇન્સ આવી જશે. બરાબર?
હવે મિત્રો જો પ્રિલિમરી પરીક્ષાનો અભ્યાસક્રમની વાત કરીએ તો GS1 એટલે કે સામાન્ય અભ્યાસ 1 માં આપણે કેટલા વિષયો તૈયાર કરવાના થાય? તો મિત્રો સામાન્ય અભ્યાસ 1 માં આપણો પહેલો વિષય તૈયાર કરવાનો છે ઇતિહાસ, બીજો વિષય થાય કલ્ચર, ત્રીજો છે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, અને ચોથો છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કે જેની અંતર્ગત મેથ્સ અને રીઝનિંગ આપણે જેને કોમન કહીએ છે એ આવશે. બરાબર. તો ઇતિહાસ ગુજરાત અને ભારત, સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારત, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અને મેથ્સ રીઝનિંગ, આ ટોટલ 4 વિષયો તમારે ચાર વિષયો સામાન્ય અભ્યાસ 1 માં તૈયાર કરવાના છે. બરાબર. ફરી એક વખત 200 પ્રશ્ન હશે એટલે માનીને ચાલો એવરેજ 50-50 માર્ક જે છે એ તમારા એક સબ્જેક્ટ કવર કરશે. એવી જ રીતે મિત્રો GS2 ની જો વાત કરીએ તો અહીંયા ભારતીય અર્થતંત્ર અને આયોજન એટલે કે ઇન્ડિયન ઇકોનોમિક્સ, ભૂગોળમાં પણ સેમ ગુજરાતનું અને ભારતનું, ત્રીજું છે મિત્રો સાયન્સ એન્ડ ટેક અને ચોથું છે કરંટ અફેર્સ. બરાબર. એટલે આ રીતે ઇકોનોમિક્સ, જીઓગ્રાફી, સાયન્સ અને કરંટ અફેર્સ આ તમારું GS2 છે. બરાબર. તો અહીંયા પણ મિત્રો 200 પ્રશ્ન જ છે. તો અહીંયા આપણે માનીને ચાલી શકીએ કે એવરેજ એક સબ્જેક્ટમાંથી 50-50 માર્કનું કવર થાય છે. તો એનો મતલબ હવે એક વખત સમરી કરીએ તો મિત્રો પ્રિલિમરી પરીક્ષા માટે તમારે ઇતિહાસ, વારસો, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, મેથ્સ, રીઝનિંગ, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર્સ આટલા વિષયો જો સારી રીતે તૈયાર કરો તો તમારી પ્રિલિમરી પરીક્ષા પાસ થઈ જશે. પણ મિત્રો યાદ રાખજો, વાંચવાનું એ રીતે છે કે આપણને પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં કામ લાગે. એવું શું કામ એવું તમને સમજાવીશ. કારણ કે પ્રિલિમના જ ટોપિક મેજોરિટી મેન્સમાં ઓવરલેપ થતા હોય છે. પ્રિલિમમાં આપણે MCQ છે જ્યારે મેન્સમાં લખવાનું હોય છે. હવે મિત્રો આપણે બંધારણ અને રાજ્ય વ્યવસ્થાનો આપણે સિલેબસ જોઈએ. કારણ કે જનરલી મારો સબ્જેક્ટ પોલિટી છે એટલે આપણે પોલિટીનો સિલેબસ GPSC એ શું આપ્યો છે અને તમારે એ સારામાં સારી કઈ રીતે તૈયારી કરવી એની આપણે ચર્ચાઓ કરીએ. તો મિત્રો GPSC એવું કહે છે કે એના સિલેબસમાં પહેલી બાબત લખેલી છે ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ. એટલે મિત્રો ભારતીય બંધારણનો જે ઉદ્ભવ છે, જે ઇવોલ્યુશન છે એ રેગ્યુલેટિંગ એક્ટ 1773 થી લઈ અને જે બંધારણ સભાની જેટલી કાર્યવાહી તારીખ 26 નવેમ્બર 1949 સુધી જે કાર્યવાહી ચાલી એ બધું એના ઉદ્ભવ અને વિકાસમાં આવે. એના પછી ભારતના બંધારણની લાક્ષણિકતાઓ તો કે વિશ્વનું સૌથી લાંબુ અને લિખિત બંધારણ છે, આપાતકાળની જોગવાઈ છે, સંસદીય વ્યવસ્થા છે, સંઘીય અને એકાત્મકતાનું મિશ્રણ છે, લચીલાપણું અને કઠોરતાનું મિશ્રણ છે. તો આ બધી ભારતના બંધારણની લાક્ષણિકતાઓ છે તો એને રિલેટેડ આપણે જોશું. એવી જ રીતે મિત્રો આમુખ, બરાબર, ભારતની બંધારણની પ્રસ્તાવના, ભારતનું બંધારણનું પ્રિએમ્બલ, બંધારણનો સાર એ જોવાનું છે. ભારતીય બંધારણનું સૌથી અગત્યનો ભાગ એટલે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારાઓ. જ્યાં મિત્રો અત્યાર સુધી ભારતના બંધારણમાં આજ સુધીમાં 106 જેટલા સુધારા થયેલા છે તો એ પણ કામના છે. એટલું જ નહીં, ભારતના બંધારણની અન્ય મહત્વની જોગવાઈ અને ભારતના બંધારણનું અંતર્નિહિત માળખું. એનો મતલબ કે મિત્રો પહેલો પોઈન્ટ બહુ વિશાળ છે જેની અંતર્ગત તમને આખા ભારતના બંધારણનું દર્શન એની માહિતી માંગી છે. બરાબર. અને ભારતના બંધારણના સુધારાની માહિતી માંગી છે. રાઈટ. એવી જ રીતે મિત્રો હવે ભારતીય બંધારણનું વ્યવહારાત્મક સ્વરૂપ એ તમને એના સિલેબસના બીજા ભાગમાં દેખાય છે કે અહીંયા સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આના કાર્ય, આની જવાબદારી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એટલે કે સંસદ અને રાજ્યનું વિધાનમંડળ, એનું માળખું, એના કાર્યો, એના સત્તા, એના વિશેષાધિકારો. એટલું જ નહીં, સમવાય તંત્રને લગતી બાબતો. સમવાય તંત્રને લગતી બાબતો એટલે કે મિત્રો અહીંયા ભારતના સંઘવાદને લગતી બાબતોની વાત છે, એને લગતા પડકારો છે. એટલું જ નહીં, સ્થાનિક કક્ષા સુધી એટલે 73માં અને 74માં સુધારા વડે જે પંચાયત અને નગરપાલિકાઓ બની છે ત્યાં સુધીની સત્તા અને નાણાંની સોંપણી અને તેની સમસ્યાઓ, આ બધું જ તમારા પ્રિલિમરી પરીક્ષાના સેકન્ડ સિલેબસમાં આપેલું છે, સેકન્ડ પોઈન્ટમાં. બરાબર. ત્રીજો પોઈન્ટ મિત્રો GPSC એવું કહે છે કે તમારે બંધારણીય સંસ્થાઓ કરવાની છે, એના સત્તા, એના કાર્યો અને એની જવાબદારી. હવે મિત્રો બંધારણીય સંસ્થાઓ એટલે કે આની અંતર્ગત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આવે, આની અંતર્ગત ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા આવે, આની અંતર્ગત UPSC અને તમે તૈયારી કરો છો એ GPSC આવે.
બરાબર, આની અંતર્ગત CAG આવે. તો આ બધી જ બંધારણીય સંસ્થાઓ પાસે કઈ કઈ સત્તા છે, એના કાર્યો શું છે, એની જવાબદારી શું છે, એનું માળખું કઈ રીતે છે. તો મિત્રો આ બધું જ જે છે તમારા સિલેબસમાં છે. એટલું જ નહીં, સાથે સાથે મિત્રો ચોથો ભારતના બંધારણમાં તમારે પોઈન્ટ કરવાનો છે પંચાયતી રાજ. કારણ કે મિત્રો જે સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એટલે કે પંચાયતો અને નગરપાલિકા, આનું સ્ટ્રક્ચર શું છે, પંચાયત અને નગરપાલિકા કાર્ય કઈ રીતે કરે છે, પંચાયત અને નગરપાલિકાના સભ્યો પાસે સત્તાઓ કઈ કઈ છે, એની નિમણૂક કઈ રીતે થાય છે, આ બધી બાબતો તમને ખબર હોવી જોઈએ. એટલું જ નહીં, જાહેર નીતિ અને શાસન. જો મિત્રો અહીંયા રાજ્ય વ્યવસ્થા, સામાજિક ન્યાય પણ આપેલો છે, એટલા માટે આપણે આખો સિલેબસ હું તમને કહી દઉં છું રાજ્ય વ્યવસ્થાનો. તો જાહેર નીતિ અને શાસન છે. એના પછી શાસન ઉપર ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન, ખાનગીકરણ એટલે પ્રાઇવેટાઇઝેશન, અને વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશન. એટલે કે મિત્રો ભારતની જે ગવર્નન્સ છે, ભારતની જે શાસન વ્યવસ્થા છે 1991 પછી એમાં કયા કયા પરિવર્તનો આવ્યા એ પણ આપણા સિલેબસમાં આપેલું છે. એટલું જ નહીં, સાથે સાથે વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. વૈધાનિક નો મતલબ થશે કાયદાકીય સંસ્થા. દાખલા તરીકે RBI ને સેબી ને એ બધી જે આવે છે, CVC સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, લોકપાલ. તો આ બધી વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી રેગ્યુલેટરી સંસ્થાઓમાં પણ આ બધી આવશે. બરાબર, અને અર્ધન્યાયિક સંસ્થાઓ એટલે કે ટ્રિબ્યુનલ્સ ને એ બધું, રાઈટ. તો બરાબર છે, આ એક મુદ્દો પણ આપણે કરવાનો થાય. બંધારણીય સંસ્થાઓની સાથે સાથે આ બધી સંસ્થાઓ પણ જોવાની થાય. એટલું જ નહીં મિત્રો, સાથે સાથે અધિકારને લગતા મુદ્દાઓ. જો અધિકારને સંલગ્ન મુદ્દા, હવે ભાઈ ઘણા બધા પ્રકારના અધિકારો મળે છે. કાયદાકીય અધિકાર હોય, માનવાધિકાર હોય, બંધારણીય અધિકાર હોય, મૂળભૂત અધિકાર હોય, સ્ત્રીઓને અમુક અધિકાર હોય, અનુસૂચિત જાતિ અને જનજાતિને વિશેષ અધિકારો આપ્યા હોય. બરાબર, તો આ બધા જ અધિકારોને લગતા મુદ્દા છે, બરાબર છે, એની આપણે ચર્ચા એ પણ કરવાની થાય. બરાબર, એટલું જ નહીં મિત્રો, સાથે સાથે ભારતની વિદેશ નીતિ. અહીંયા જો આંતરરાષ્ટ્રીય સંબંધની વાત કરવામાં આવે છે. ભારતની વિદેશ નીતિ કે જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, વસુધૈવ કુટુંબકમ, જીવો અને જીવવાદોમાં માને છે. તો વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ જેમ કે યુનાઇટેડ નેશન્સ છે, જેમ કે WTO છે, જેમ કે વિશ્વ બેંક છે, જેમ કે IMF છે. તો આ બધી મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. એટલા જ નહીં, સાથે સાથે ક્ષેત્રીય સંગઠનો. ક્ષેત્રીય સંગઠનોમાં કોણ આવે? તો દાખલા તરીકે આસિયાન આવે, દાખલા તરીકે બ્રિક્સ આવે, દાખલા તરીકે G20 અને હવે તો G21 થઈ ગયું છે, અને G7 આવે. તો આ બધા ક્ષેત્રીય સંગઠનો પણ આપણે કરવાના થાય. એટલું જ નહીં, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યક્રમ. બરાબર, ભારત સરકાર અને ગુજરાત સરકારની જે મહત્વની નીતિઓ છે, જે એના કાર્યક્રમો છે, એમાંથી પણ પ્રશ્ન આવે. જેમ કે ગુજરાત સરકારે હમણાં નવી સ્પોર્ટ્સ પોલિસી બહાર પાડી હતી, એના ઉપરથી ક્વેશ્ચન હતો ભાઈ. બરાબર, તો એ રીતે બરાબર ભારત સરકાર અને કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યક્રમો આ આપણે તૈયાર કરવાના છે. એટલું જ નહીં, સાથે સાથે ભારતના બંધારણમાં જોવા મળતું જે ન્યાયતંત્ર છે, બરાબર, તો ભારતનું ન્યાયતંત્ર, એનું માળખું, એના કાર્યો, એની સ્વતંત્રતાને લઈને જોગવાઈઓ. એટલું જ નહીં, કટોકટીને લગતી બાબતો. ભારતના બંધારણમાં મિત્રો આપાતકાળની વ્યવસ્થા છે. બરાબર, તો આપાતકાળ શું છે, ક્યારે લગાડવામાં આવે, કોણ લગાડવામાં આવે, સંસદ મંજૂરી કઈ રીતે આપે, કટોકટીનો પ્રભાવ શું છે, આ બધું આપણા પ્રિલિમ માટે કામનું છે. એટલું જ નહીં, સાથે સાથે મહત્વના સુધારા જે આગળ આવી ગયું. ન્યાયિક સમીક્ષા મિત્રો, જ્યુડિશિયલ રિવ્યુ શું છે એની ડિટેલમાં આપણે જ્યારે આપણે અભ્યાસક્રમને શરૂ કરશું ત્યારે ભણશું. તો જ્યુડિશિયલ રિવ્યુ, PIL એટલે કે જનહિત યાચિકા, અને સર્વોચ્ચ અદાલત અને અલગ અલગ વડી અદાલતના મહત્વના ચુકાદાઓ, જેમ કે કેશવાનંદ ભારતી કેસ, જેમ કે મિનર્વા મિલ્સ કેસ, જેમ કે અત્યારનો લેટેસ્ટ જોઈએ તો કેસ પુટ્ટાસ્વામી કેસ, ગુલામ નબી આઝાદ કેસ, બરાબર, ગોલખનાથ કેસ. તો આવા બધા જેટલા પણ બેરુબાડી યુનિયન કેસ, તો આવા બધા જેટલા પણ મહત્વના ચુકાદાઓ છે, આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય. કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધ હોય તો SR બોમ્બે કેસ પૂછાય. બરાબર, તો મિત્રો પ્રિલિમરી પરીક્ષામાં ટોટલ આપણે આ રીતે આખા અભ્યાસક્રમને તૈયાર કરવાનો છે. હવે મિત્રો આપણે વાત કરીએ બીજા તબક્કાની. તો GPSC નો બીજો તબક્કો એટલે GPSC ની મુખ્ય પરીક્ષા.
મિત્રો અહીંયા તમારે યાદ રાખજો વર્ણનાત્મક છે, અહીંયા તમારે લખવાનું છે. ઓલામાં તો તમે પ્રિલિમમાં તો ટપકા મારી અને જય માતાજી કરીને નીકળી ગયા તો ચાલશે, પણ અહીંયા મિત્રો ડિસ્ક્રિપ્ટિવ છે. બરાબર, તો હવે થોડુંક આનું સમજીએ કે કઈ રીતનું ફોર્મેટ છે. તો મિત્રો મેન્સમાં ટોટલ તમારે 6 પ્રશ્નપત્ર છે. બરાબર, ગુજરાતી, ઇંગ્લિશ, નિબંધ, GS1, GS2 અને GS3. એમાંથી જો મિત્રો વાત કરીએ તો દરેક પેપરને અહીંયા એક સરખો ગુણભાર આપવામાં આવ્યો છે કે દરેક પેપરના 150 માર્ક છે. એટલે મિત્રો તમારો જે બીજો તબક્કો જે છે મેન્સ એક્ઝામિનેશનનો ટોટલ 900 માર્કનો થાય છે. મિત્રો દરેક પેપર માટે તમને 3-3 કલાકનો સમય ફાળવવામાં આવે છે કે જેથી કરીને તમે સરળતાથી પેપર પૂરી કરી શકો. અને મિત્રો અહીંયા અત્યારે ટ્રેન્ડ એવો છે કે પ્રશ્નપત્ર જે સામાન્ય અભ્યાસક્રમનું હોય એમાં 15 પ્રશ્નો પૂછવામાં આવે છે. એક પ્રશ્ન મિત્રો 10 માર્કનો હોય છે અને એની શબ્દ મર્યાદા 200 શબ્દની હોય છે. બરાબર, તો એનો મતલબ છે મિત્રો કે 15 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના છે, 3 કલાકનો સમય છે, તો એક પ્રશ્ન અટેમ્પ્ટ કરવા માટે તમને 12 મિનિટ મળે છે. તો 12 મિનિટમાં તમારે ક્વેશ્ચનનો જવાબ, પહેલા તો ક્વેશ્ચનને સમજવાનો છે, એના જવાબની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની છે, અને ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું, મેઇન બોડી કઈ રીતે લખવી, કન્ક્લુઝન કઈ રીતે લખવું, મેઇન બોડીમાં પ્રેઝન્ટેશન એટલે કે ડાયાગ્રામ, ચાર્ટ કઈ રીતે બનાવવા, બધી જ વસ્તુ તમારે એક પ્રશ્ન માટે કેટલી મિનિટ મળે છે? તમને 12 મિનિટ મળે છે. અને એમાંથી 1 મિનિટ બીજી, બરાબર 15 મિનિટ બીજી કાઢી નાખો, બરાબર, જે સાઇનની ને એની, તો ટોટલ 11 મિનિટમાં તમારે એક ક્વેશ્ચન સમજી અને એનો ઉત્તર આપવાનો છે. આ મેં સામાન્ય અભ્યાસ 1 ની વાત કરી, ગુજરાતી, ઇંગ્લિશ અને નિબંધની વાત નથી કરી. બરાબર, ચલો હવે મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષાનું માધ્યમ કેવું છે. તો મિત્રો મુખ્ય પરીક્ષા તમે ગુજરાતી અથવા ઇંગ્લિશ અથવા બંને લેંગ્વેજમાં લખી શકો છો. જીપીએસસી એટલી તમને લિબર્ટી આપી છે, બરાબર, કે દાખલા તરીકે પ્રશ્ન નંબર 1 ગુજરાતીમાં લખો, પ્રશ્ન નંબર 2 ઇંગ્લિશમાં લખો, 3 ફરી ગુજરાતીમાં લખો, પણ એક જ ક્વેશ્ચનમાં અડધું ગુજરાતી ને અડધું ઇંગ્લિશ ના કરતા, એ રહેવા દેજો. બરાબર, ચલો તો આ વર્ણનાત્મક પદ્ધતિ છે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, પ્રી પ્રિન્ટેડ આન્સર બુક આપવામાં આવશે. એનો મતલબ કે આ કોલેજ કે યુનિવર્સિટીની એક્ઝામ નથી કે આન્સર શીટ ભૈરાજ જાવ નહીં ભાઈ. જીપીએસસી એ તમને શબ્દ મર્યાદા આપેલી છે અને જીપીએસસી એ તમને પેજની પણ મર્યાદા આપેલી છે. કારણ કે તમે જોઈ શકો છો આ રીતના આ પ્રી પ્રિન્ટેડ આન્સર બુક હશે, અહીંયા આટલો ક્વેશ્ચન આપેલો હશે અને અહીંયા તમારે આ એક પેજ અને બીજું પેજ, આ 2 પેજમાં જવાબ લખી દેવાનો છે. બરાબર, એટલે અહીંયા મિત્રો પ્રી પ્રિન્ટેડ આન્સર બુક આપવામાં આવે છે. હવે મિત્રો જો સામાન્ય અભ્યાસની પેપર પેટર્ન GS ની મેં તમને સમજાવી દીધી. વાત કરીએ તો 15 પ્રશ્નો છે, એક પ્રશ્ન 10 માર્કનો છે, શબ્દ મર્યાદા 200 શબ્દની. રાઈટ, એટલે આ મિત્રો ખાસ ધ્યાન રાખજો. બરાબર, કે મુખ્ય પરીક્ષાની તૈયારી આપણે શબ્દ મર્યાદાને ધ્યાનમાં રાખીને કરવાની છે. બરાબર, 200 શબ્દ લખવા માટે નો ડાઉટ કે 2000 શબ્દો વાંચવા પડે અને 2000 શબ્દો એવા ફ્રૂટફુલ હોવા જોઈએ, એટલા કોસ્ટ બેનિફિટ વાળા હોવા જોઈએ કે જેથી કરી અને તમે આ 200 શબ્દ જ્યારે લખો તો ગુજરાતના અન્ય ઉમેદવારો કરતા અલગ તરી આવો. કારણ કે બીજાથી અલગ તરી આવશો ને તો જ ઇન્ટરવ્યુ આવશે, તો જ સિલેક્શન થશે. બરાબર, તો હવે મિત્રો આપણે મુખ્ય પરીક્ષાનો ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણનો સિલેબસ શું છે સમજીએ. તો જે પ્રિલિમમાં હતો એ જ જોઈ લો. પહેલા તો ભારતનું બંધારણ અને તેની લાક્ષણિકતા, મેં જે હમણાં તમને પ્રિલિમમાં કીધું એ જ. બરાબર, એવી જ રીતના ભારતીય સંઘ તથા રાજ્ય સરકારના કાર્ય અને ફરજ, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાર્ય અને ફરજ, જે આપણે ઓલરેડી પ્રિલિમમાં ભણી ગયા હશું. સંઘીય માળખાને સંલગ્ન મુદ્દા તથા પડકારો, અને આ મુદ્દો મિત્રો યાદ રાખજો મેન્સ માટે કામનો છે. અલગ અલગ રાજ્યોમાં જે રાજ્યપાલ છે તો રાજ્યપાલની ભૂમિકા, કારણ કે રાજ્યપાલ ઘણી વખત કેન્દ્ર સરકારના ઇન્ફ્લુઅન્સમાં આવે અને રાજ્યોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે, તો ભારતના સંઘીય માળખાની વિરુદ્ધમાં છે. પેલા તો સંઘીય માળખું શું છે જ ખબર હોવી જોઈએ. તો બધું આપણે શાંતિથી ડિટેલમાં સમજતા જશું એક એક મુદ્દાઓ. બરાબર, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન. મિત્રો ભારતના બંધારણની 7મી અનુસૂચિ છે, એમાં વિષયોની વહેંચણી થયેલી છે. કેન્દ્ર યાદીના વિષયો અલગ કે જેના પર દેશની સંસદ કાયદો બનાવશે, રાજ્ય યાદીના વિષયો અલગ કે જેના પર દરેક રાજ્યોનું વિધાનમંડળ કાયદો બનાવે, એટલે કે રાજ્ય યાદીના વિષયો પર ગુજરાતની વિધાનસભા કાયદો બનાવે. સમવર્તી યાદી, મિત્રો સમવર્તી યાદીનો મતલબ છે કે જેના પર કેન્દ્ર પણ કાયદો બનાવી શકે, રાજ્ય પણ કાયદો બનાવી શકે. બરાબર, તો આ જે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સરકાર જે સત્તાનું વિભાજન છે એને લઈને જે કાંઈ મુદ્દા છે, એને લઈને જે કાંઈ પડકારો છે, એની આપણે જે છે મુખ્ય પરીક્ષા માટે કામની ચર્ચા કરવાની છે. એવી જ રીતે મિત્રો 73મો અને 74મો બંધારણીય સુધારો, ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કેનો વિચાર હતો? તો ભાઈ આ ગાંધીવાદી વિચાર છે.
કે જેને વ્યવહારાત્મક સ્વરૂપ પ્રદાન કરવા માટે 73મો અને 74મો સુધારો કરવામાં આવ્યો. અને મિત્રો 73મા અને 74મા સુધારાને લઈ અને પંચાયત અને નગરપાલિકાઓની સમસ્યા વિશે તમને ખબર હોવો જોઈએ. એનું ઉદ્દેશ્ય શું છે તમને ખબર હોવી જોઈએ. અને અત્યારે ઉદ્દેશ્યની સિદ્ધિ માટે કયા હદ સુધી એ સફળ છે, આ બધી બાબતોની ચર્ચા આમાં થાય. એવી જ રીતે મિત્રો બંધારણીય સંસ્થા અને તેની ભૂમિકા, ફરી એક વખત જે પ્રિલિમમાં હતા એ જ વસ્તુ આવી છે. બરાબર. એવી જ રીતના સંસદ અને રાજ્યનું વિધાનમંડળ. બરાબર. એટલે કે સંસદનું માળખું, રાજ્યના વિધાનમંડળનું માળખું, એની કામગીરી, એનું સંચાલન, એની સત્તા, એને મળતા વિશેષાધિકારો, એને સંલગ્ન મુદ્દાઓ. કારણ કે મિત્રો યાદ રાખજો, ભારતના બંધારણના આર્ટિકલ 105 મુજબ સાંસદ સભ્યને વિશેષાધિકાર મળે, 194 મુજબ MLA ને વિશેષ અધિકાર મળે. આ બધું શું છે એને લઈને તમને જે છે પ્રશ્ન પૂછી શકાય. એવી જ રીતના ભારતનું ન્યાયતંત્ર, એનું માળખું, એના કાર્યો, કટોકટીને લગતી જોગવાઈઓ, બંધારણીય સુધારાઓ, ન્યાયિક સમીક્ષા અને અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. બરાબર. તો મિત્રો આટલી વસ્તુ તમારે મુખ્ય પરીક્ષા માટે કરવાની છે. બરાબર. તો આ રીતે મિત્રો મેન્સમાં આપણે બંધારણને આ બધા મુદ્દાઓ સાથે ડીલ કરશું. અને પછી જ્યારે તમે મુખ્ય પરીક્ષાને બહુ સારી રીતે અટેમ્પ્ટ કરી લો છો તો એના પછી તમારી બરાબર છે જીપીએસસી ની પરીક્ષાનો ત્રીજો તબક્કો એટલે ઇન્ટરવ્યુ. અહીંયા મિત્રો યાદ રાખજો 100 માર્કનું ઇન્ટરવ્યુ છે. અહીંયા તમારી પર્સનાલિટીનું ટેસ્ટ છે. એટલા માટે જ બરાબર છે, કારણ કે નોલેજ જીપીએસસી એ તમારું પ્રિલિમ અને મેન્સમાં જોઈ લીધું. હવે એ લોકોને નોલેજ જોવાની કાંઈ ઈચ્છા નથી. હવે એ લોકો શું જોશે? હવે એ લોકો તમારી ડિસિઝન મેકિંગ કેવું છે, તમારી પર્સનાલિટી છે કે નહીં, કે તમે ડેપ્યુટી કલેક્ટર ને ડીવાયએસપી ની આખો જિલ્લાને સંભાળી શકો છો, તમે સમાજના દરેક વર્ગ સાથે બેલેન્સ એપ્રોચ રાખી શકો છો કે નહીં. કારણ કે તમારી પાસે ભાઈ જાત જાતના લોકો આવશે. જ્યારે તમે ડીવાયએસપી હશો, ડેપ્યુટી કલેક્ટર હશો, તો તમારી પાસે બરાબર છે ઉચ્ચ વર્ગના લોકો આવશે, મધ્યમ વર્ગના લોકો આવશે, દરેક વર્ગના લોકો આવશે. તમારે જે છે એ ફેમિલી પ્રેશર મેન્ટેન કરવાનું છે, ઉપરી અધિકારીનું પ્રેશર મેન્ટેન કરવાનું છે, રાજનેતાનું પ્રેશર આવશે, મીડિયાનું પ્રેશર આવશે, જનતાનું પ્રેશર આવશે. તો આ બધાની વચ્ચે તમે કઈ રીતના ઇમોશનલ ઇન્ટેલિજન્ટ વડે કામ કરો છો. આઈક્યુ તો પ્રિલિમ અને મેન્સમાં જોઈ લેજો, પણ તમારો ઈક્યુ જોવા માટે એ લોકો તમારા માટે સાક્ષાત્કારનું આયોજન કરે છે. બરાબર. કે જેની અંતર્ગત ઇન્ટરવ્યુનું માધ્યમ તમારું ગુજરાતી અથવા ઇંગ્લિશમાં હશે, જેની અંતર્ગત 40 થી 45 મિનિટમાં ઇન્ટરવ્યુ પેનલના 4 થી 5 સભ્યો તમને અલગ અલગ પ્રશ્નો પૂછશે, કે જેની અંતર્ગત તમારું બેકગ્રાઉન્ડ આવી જશે, જેની અંતર્ગત તમારું હોબીઝ આવી જશે, તમારી સ્ટ્રેન્થ આવી જશે, વીકનેસ આવી જશે. આ બધી બાબતો ઇન્ટરવ્યુમાં આવશે. રાઈટ. એટલે આ રીતે મિત્રો તમારી આખરી પસંદગી જે છે, ફાઇનલ સિલેક્શન, મુખ્ય પરીક્ષાના 900 અને ઇન્ટરવ્યુના 100, એટલે ટોટલ 1000 માર્કથી તમારી ફાઇનલ જે છે એ સિલેક્શન થતું હોય છે. રાઈટ. હવે જે વિદ્યાર્થી મિત્રો આ 1000 માર્કની સારામાં સારી તૈયારી કરવા માંગે છે, તો એ લોકોએ મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થા એટલે કે લિબર્ટી કરિયર એકેડેમીનો એક વખત અવશ્ય સંપર્ક કરવો જોઈએ. એનું કારણ છે કે છેલ્લા 33 વર્ષોથી લગભગ યુપીએસસી અને જીપીએસસી માં 2600+ સિલેક્શન આપનારા સંસ્થા છે. અને જો ઓવરઓલ વાત કરીએ તો છેલ્લા 33 વર્ષોમાં 11000 કરતા પણ વધુ સફળ ઉમેદવારોને સરકારી નોકરી અપાવવાનું સપનું સાકાર કર્યું છે. તો જે ધોરણ 12 FY SY અને TY વિદ્યાર્થીઓ છે એમના માટેનો ફાઉન્ડેશન બેચની શરૂઆત થઈ રહી છે. 1 યર 2 યર 3 યર પ્રોગ્રામ અવેલેબલ છે મિત્રો. 27 મે થી તમારી નવી ફાઉન્ડેશન બેચની શરૂઆત થઈ છે. બરાબર. હવે અહીંયા લિબર્ટી કરિયર એકેડેમીમાં શા માટે જોડાવું એનું હું તમને હમણાં ડિટેલમાં તમને જે છે ચર્ચા આપવાનો છું. જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં જોડાવા માંગે છે એને બરાબર છે 20મી મે થી બેચની શરૂઆત થઈ રહી છે. અહીંયા પણ 1 યર 2 યર 3 યર પ્રોગ્રામ છે. બરાબર. અહીંયા તમને ઇંગ્લિશ અને હિન્દીમાં કોચિંગ છે, મેન્સની આન્સર રાઇટિંગના સેશન છે, જીએસના સેશન છે. બરાબર. જીડીના સેશન હશે, ગ્રુપ ડિસ્કશનના. બરાબર. લિબર્ટીના જે ટોપર્સ વિદ્યાર્થીઓના વારંવાર તમને જે છે ગાઈડન્સ સેશન અવેલેબલ કરવામાં આવતા હોય છે, મોક ટેસ્ટ આપવામાં આવતી હોય છે. અને બીજું, જે વિદ્યાર્થી મિત્રો હવે બરાબર કોલેજ કમ્પ્લીટ કરી ચૂક્યા છે અથવા ટીવાયમાં છે, અને જે લોકો આ એસટીઆઈ અને જીપીએસસી ને હમણાં જે કેલેન્ડર બહાર પડ્યું એને ટાર્ગેટ કરે છે, તો એના માટેની પણ નવી બેચની શરૂઆત 27 મે થી થઈ રહી છે, કે જેની અંતર્ગત પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના 3 તબક્કાની તમને તૈયારી કરાવવામાં આવશે. અને ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીના માધ્યમથી જીપીએસસીના દરેક વિષયોને તમને સરળતાથી સમજાવવામાં આવશે. એટલું જ નહીં, સાથે સાથે આ બેચમાં મટીરિયલ, રીડિંગનું ફેસિલિટી, ટેસ્ટ, ટોપિક વાઇઝ ટેસ્ટ, ફૂલ મોક ટેસ્ટ બધું જ જે છે એ કવર કરાવી દેવામાં આવશે.
હવે વિદ્યાર્થી મિત્રો જો વાત કરવામાં આવે તો અહીંયા જીપીએસસી અથવા યુપીએસસી ના ઇન્ટરવ્યુ અને મુખ્ય પરીક્ષા સુધી પહોંચેલી જેટલી પણ ફેકલ્ટીઓ છે કે જે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ છે એના તમને બરાબર છે અહીંયા હું તમને બતાવી દઉં કે કયા ફેકલ્ટીઓ જે છે એ તમારા જીપીએસસી ના તમારા સારથી બનવા માટે તૈયાર છે. તો અહીંયા જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટ માટે નેવિલ સર છે, હિસ્ટ્રી માટે બલરામ સર છે, કલ્ચર માટે ધવલ સર, પોલિટી મારા દ્વારા કવર કરવામાં આવશે, ઇકોનોમીમાં ભાવિશ સર છે, નરેન્દ્ર સર સાયન્સ એન્ડ ટેક લે છે, અનિકેત સર મેથ્સમાં છે, રિઝનિંગમાં બ્રિજ સર છે, નેવિલ સર પબ્લિક એડમિનિસ્ટ્રેશન લે છે, બલરામ સર એથિક્સમાં છે, ઇન્ટરનલ સિક્યોરિટી અને આઈઆર આ સબ્જેક્ટ જે છે મારી સાથે તમારે કવર કરવાનો છે. ગુજરાતી માટે વિભા મેડમ, ઇંગ્લિશ માટે ત્રિવેદી સર અને નિબંધને કઈ રીતે લખવો એની આપણે મારી સાથે ચર્ચા કરવાની છે. રાઈટ, તો મિત્રો જીપીએસસી અને યુપીએસસી ની એક્સપર્ટ ફેકલ્ટી ટીમ ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓનું પુલ એ તમને આ એક્ઝામને પાસ કરાવવા માટે સક્ષમ છે. એવી જ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લિબર્ટીના આ ક્લાસરૂમમાં કોચિંગ ચાલે છે. સાથે સાથે મિત્રો ડિજિટલ ક્લાસરૂમ છે, લાઈવ ઇન્ટરેક્ટિવ બોર્ડ છે કે જેથી કરી અને તમે પીપીટીઝના માધ્યમથી ખૂબ સારી રીતે સમજણ કેળવી શકો છો. એટલું જ નહીં, સાથે સાથે મિત્રો સ્ટડી મટીરિયલ ઇંગ્લિશ મીડિયમનું અને ગુજરાતી મીડિયમનું સંપૂર્ણ સ્ટડી મટીરિયલ પરીક્ષાને ઉપયોગી હોય, પરીક્ષા લક્ષી આ સ્ટડી મટીરિયલ તમને આપવામાં આવે છે કે જેથી કરીને તમારી તૈયારીને તમે યોગ્ય દિશા આપી શકો. એવી જ રીતે મિત્રો તમારા લેક્ચર યુનિટ ટેસ્ટ હશે, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ હશે, લેક્ચર બેઝ ટેસ્ટ હશે કે જેથી કરીને જેટલી પણ તમારી તૈયારી તમે કરો છો એનું તમે મૂલ્યાંકન કરી શકો. એટલી સાથે સાથે મિત્રો જ્યારે આપણી જે એક્ઝામ આવતી હોય છે તો એ એક્ઝામના 1 કે 2 મહિના પહેલા ફૂલ લેન્થ મોક ટેસ્ટ અવેલેબલ કરાવવામાં આવશે કે જેની અંતર્ગત તમને સમગ્ર ગુજરાતની અન્ય જેટલા પણ લોકો જે છે આ મોક ટેસ્ટમાં આપતા હોય છે તો જેથી કરીને ફૂલ ગુજરાત મોક ટેસ્ટ હોવાથી આ એક પરીક્ષા પહેલાની તમારી પરીક્ષા છે કે જે તમારી તૈયારી કેટલી ધારદાર છે એની જે છે એ તમને ક્યાંક ને ક્યાંક બરાબર એનાથી રૂબરૂ કરાવશે. એવી જ રીતે મિત્રો તમે જો ઓફલાઈન કોચિંગમાં જોડાવશો તો અહીંયા તમને રીડિંગ રૂમની ફેસિલિટી મળે છે. બરાબર, તો હવે મિત્રો જે ઓફલાઈન બેચ જોડાય છે તો એને રેકોર્ડેડ કોર્સ એક જે છે નિઃશુલ્ક આપવામાં આવે છે કે જેથી કરી અને તમે તમારા ફ્લેક્સિબલ ટાઈમમાં તમે મેક્સિમમ રિવિઝન કરી શકો. જે ટોપિક નથી સમજાણા તો એ જ ફેકલ્ટીના એ જ સબ્જેક્ટના ટોપિકને ફરીથી જોઈ શકો છો. તો એના માટે તમારે મિત્રો પ્લે સ્ટોરમાંથી લિબર્ટી કરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને જે વિદ્યાર્થીઓ એપ સ્ટોરમાં છે એને માય ઇન્સ્ટિટ્યૂટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સને બરાબર છે ફ્રીમાં ઓફલાઈન સ્ટુડન્ટને અવેલેબલ કરાવવામાં આવતો હોય છે. રાઈટ, તો હવે મિત્રો આપણે સમજીએ નાગરિકતાને. બરાબર, એનું કારણ છે કે બંધારણનો એક ટોપિક આજે આપણે ડિટેલમાં સમજવાનો છે. તો નાગરિકતા સંબંધિત જોગવાઈ આજે આપણે સમજીએ કે નાગરિકતા શું છે અને અત્યારે હમણાં ચર્ચામાં રહેલું જે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ બિલ છે એ શું છે. બરાબર, તો બધી જ આપણે ચર્ચાઓ કરીએ. બરાબર, તો નાગરિકતા મિત્રો એની ચર્ચા કરીએ એ પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે ભારતમાં વસતા બધા જ લોકો એ ભારતના નાગરિક નથી. જી હા મિત્રો, ભારતમાં વસતા તમામ લોકો જે છે ને ભારતના નાગરિક નથી. કઈ રીતે? તો જો અહીંયા આપણે મિત્રો જો મેરા ભારત મહાનની વાત કરીએ તો ભારતમાં વસતા જેટલા લોકો છે ને આને આપણે બે રીતે વિભાજિત કરી શકીએ. એક ભારતના નાગરિક અને એક વિદેશી નાગરિક. હવે મિત્રો આ જે વિદેશીઓ છે એમાં કોણ કોણ આવી શકે? તો અહીંયા વિદેશી રાજદૂતો પણ આવી શકે, અહીંયા વિદેશી પ્રવાસીઓ પણ આવી શકે કે જેની અંતર્ગત વિદ્યાર્થીઓ આવી જાય. બરાબર, બિઝનેસ ટ્રીપ વાળા આવી જશે. એટલું જ નહીં મિત્રો, અહીંયા જે છે અવૈધ પ્રવાસીઓ પણ આવી શકે જે ઇલીગલ માઇગ્રન્ટ છે, અવૈધ પ્રવાસી. બરાબર, તો હવે મિત્રો ભારતના બંધારણે જે ભારતના નાગરિકો છે અને વિદેશી નાગરિકો છે એની ઓળખ માટે થઈ અને બંધારણના ભાગ 2 માં અનુચ્છેદ 5 થી 11 વચ્ચે નાગરિકતાનો ભાગ ઉમેર્યો છે કે નાગરિકતા કોણ, બરાબર, નાગરિક કોણ કેવા છે અને શું કામ ઉમેર્યો છે? તો ભારતના લોકોને અમુક વિશેષ અધિકાર આપવા. જ્યાં મિત્રો ભારતના નાગરિકોને કયા કયા વિશેષ અધિકાર મળે છે
તો મિત્રો યાદ રાખજો, અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30 આ જે છે એ માત્ર ને માત્ર ભારતના નાગરિકોને જ મળશે. એટલું જ નહીં, ચૂંટણી લડવાનો, ચૂંટણીમાં મત આપવાનો આ અધિકાર પણ માત્ર ને માત્ર કોને છે? તો કે ભારતીયોને જ છે. એટલું જ નહીં, જે મહત્વના બંધારણીય હોદ્દા છે, આ મહત્વના જેટલા પણ બંધારણીય હોદ્દા છે, જેમ કે રાષ્ટ્રપતિ લઈ લો, ઉપરાષ્ટ્રપતિ લઈ લો, ભારતના મુખ્ય પ્રધાનમંત્રી લઈ લો, CJI લઈ લો, તો આ બધા જ પદ ઉપર કોણ આવી શકે છે? તો માત્ર ભારતનો નાગરિક જ આવી શકે છે. બરાબર. તો એટલા માટે બંધારણે ભારતીય કોણ અને વિદેશી કોણ એનો તફાવત કર્યો છે. અને મિત્રો યાદ રાખજો કે આ વિદેશી નાગરિકોને ફરીથી બે રીતે વિભાજિત કરવામાં આવે છે. એક છે મિત્ર દેશના વિદેશી અને એક છે શત્રુ દેશના વિદેશી. તો હવે તમે કહેશો કે મિત્ર દેશના અને શત્રુ દેશના વિદેશી નાગરિકો, તો શત્રુ દેશના કોણ? તો તમારા મનમાં સીધું આવશે પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, આ બધા ભારતના શત્રુ દેશના વિદેશી છે. પણ મિત્રો યાદ રાખજો, શત્રુ દેશના વિદેશી નાગરિકનો મતલબ થાય કે જે દેશ સાથે ભારતે આધિકારિક રીતે ઓફિશિયલી યુદ્ધ જાહેર કર્યું છે, એ દેશના નાગરિકોને શત્રુ દેશના નાગરિક કહેવાય. બાકી બધા મિત્ર દેશના નાગરિક. એટલે અહીંયા સમજજો મિત્રો કે જે દેશ સાથે ભારતે ઓફિશિયલી વોર ડિક્લેર કર્યું છે ત્યાંના નાગરિકો શત્રુ દેશના, બાકી બધા મિત્ર દેશના. એટલે કે 1962 જે ચીનના નાગરિકો હતા એ શત્રુ દેશના વિદેશીઓ કહેવાતા. 65 પાકિસ્તાનના જે નાગરિકો છે એ શત્રુ દેશના નાગરિકો હતા. પણ અત્યારે બધા મિત્ર દેશના નાગરિકો, અમેરિકાના પણ મિત્ર દેશના નાગરિક, પાકિસ્તાનના પણ મિત્ર દેશના નાગરિક અને ચીનના પણ મિત્ર દેશના નાગરિક. બરાબર. ચલો, તો મિત્રો મેં તમને જેમ કીધું એ રીતે, બરાબર, કે ભાઈ નાગરિકતા જે છે, બરાબર, એ શું છે? તો જો નાગરિકતા એક ઓળખ છે જે વ્યક્તિના તેના રાજ્ય સાથેના રાજનૈતિક સંબંધોની સ્પષ્ટતા કરે છે. તમે ભારતીય છો, બરાબર, તો એવું ક્યાં છે? તો કે બંધારણે તમને કીધું છે કે તમે ભારતના નાગરિક છો, એટલે ભારતનું બંધારણ એ તમારો અને ભારતના રાજનૈતિક સંબંધોની સ્પષ્ટતા આપે છે. એટલે નાગરિકતા એ કોઈ વ્યક્તિના દેશ સાથેના રાજનૈતિક સંબંધોનો એક પ્રકારનો પુરાવો છે. બરાબર. મિત્રો, એક રાષ્ટ્રના નાગરિક હોવાના નાતે આપણને કેટલાક મૂળભૂત અધિકારો પ્રાપ્ત થાય છે જે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે. આમ રાજ્ય તરફથી અમુક અધિકાર મેળવવા, રાજ્ય તરફથી રક્ષણ મેળવવા અને રાજ્ય દ્વારા પ્રદાન કરવામાં આવતી ફરજોનું પાલન કરવા તમારી પાસે એ દેશની, એ રાષ્ટ્રની, એ રાજ્યની શું હોવી જરૂરી છે? નાગરિકતા. એટલે તમને અધિકારો મેળવવા, તમને રક્ષણ મેળવવા અને દેશ પ્રત્યે ફરજ બજાવવા માટે તમારી પાસે નાગરિકતા હોવી જોઈએ. રાઈટ. હવે મિત્રો તમે જો, મેં તમને હમણાં જે સમજાવ્યું હોય કે ભારતના જે લોકો છે, મિત્રો ભારતના લોકોને બે રીતે વિભાજિત કરશું આપણે. આ બધા ભારતીયો છે, આ બધા વિદેશીઓ છે. અને એમાંય મેં તમને કીધું વિદેશીમાં પાછા બે પ્રકાર પડે છે, શત્રુ દેશના અને મિત્ર દેશના. બરાબર. એટલે ભારતમાં વસતા તમામ લોકો ભારતીય નથી. અમુક ભારતીયો છે અને અમુક વિદેશીઓ છે. બરાબર. હવે નાગરિકતાની જો વાત કરીએ તો બંધારણનો ભાગ 2 આર્ટિકલ 5 થી 11, બરાબર, કે ભારતીય નાગરિકોનો દરજ્જો ધરાવતા તમામ લોકોને રાજનૈતિક અને પોલિટિકલ અને બરાબર સિવિલ રાઇટ્સ આપે છે. અને એટલું જ નહીં મિત્રો, જ્યારે જે ભારતના નાગરિકો નથી એવાને તમામને આવા કોઈ પણ પ્રકારના અધિકારો મળતા નથી. બરાબર. ચાલો, ફરી એક વખત મેં તમને કીધું કે વિદેશીઓને બે ભાગમાં વર્ગીકૃત કરાશે, મિત્ર દેશના વિદેશી અને શત્રુ દેશના વિદેશી. બરાબર. તો મિત્ર દેશમાં, બરાબર, અત્યારે બધા જ ભારતના મિત્ર દેશના વિદેશીઓ છે જેની સાથે ભારત સરકાર ઓફિશિયલી વોર ડિક્લેર કરશે એ શત્રુ દેશના વિદેશી ગણાશે. બરાબર. ચલો, હવે મિત્રો જો વાત કરીએ
તો ભારતના બંધારણમાં જે નાગરિકતાને લઈ અને આર્ટિકલ 5 થી 11 ની જે જોગવાઈ છે એમાં મિત્રો આપણે બધા આર્ટિકલ યાદ રાખવાના નથી, બરાબર. એમાં મિત્રો તમારે ખાલી એક જ મેઇન આર્ટિકલ યાદ રાખવાનો છે, અનુચ્છેદ 5. હવે અનુચ્છેદ 5 માં મિત્રો કઈ સ્પષ્ટતા છે તો એ હું તમને સમજાવું, બરાબર. કે અનુચ્છેદ 5 માં જે છે એ શું કીધું છે તો મિત્રો આર્ટિકલ 5 એવું કહે છે કે જે સમયે બંધારણ લાગુ, જે સમયે બંધારણનો અમલમાં આવ્યું, એટલે કે 26 જાન્યુઆરી 1950, જે સમયે ભારતનું બંધારણ અમલમાં આવ્યું એ સમયે ભારતના નાગરિકો કોણ છે એની સ્પષ્ટતા આર્ટિકલ 5 માં કરવામાં આવી છે. સમજો, 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતના નાગરિકો કોણ હશે એની સ્પષ્ટતા અનુચ્છેદ 5 માં કરવામાં આવી છે, બરાબર. અને એના પછી મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે એના પછી દેશની નાગરિકતાના નિર્ધારણ માટેની, એના પછી નાગરિકતાના નિર્ધારણ માટેની જવાબદારી કોને સોંપી દેવામાં આવી તો નાગરિકતાના નિર્ધારણ માટેની જવાબદારી સંસદને સોંપી દેવામાં આવી. તો ફરી એક વખત ભારતના બંધારણે એવું કીધું કે 26 જાન્યુઆરી 1950 સુધી કોણ કોણ ભારતના નાગરિકો છે એ હું તમને કહી દઉં, પણ એના પછી ભારતના નાગરિકો કોણ હશે એ નક્કી કરવાની સત્તા કોને આપી દીધી છે? સંસદને. અને એટલા માટે સંસદે કાયદો બનાવ્યો, જે કાયદાનું નામ છે નાગરિકતા અધિનિયમ 1955. નાગરિકતા અધિનિયમ 1955. સમજાય છે મિત્રો? 26 જાન્યુઆરી સુધી નાગરિક કોણ હશે એ બંધારણે કહી દીધું. એ પછી બંધારણે જ કીધું કે હવે નાગરિકતા નક્કી કરવાની સત્તા સંસદને, અને સંસદે પછી આ કાયદો બનાવ્યો નાગરિકતા અધિનિયમ 1955. તો આ કાયદાને હમણાં આપણે ડિટેલમાં સમજશું. અને આમાં જ જે સુધારો કરવામાં આવ્યો છે, જે અત્યારે અતિશય ચર્ચામાં છે, એ છે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2019, CAA 2019. ડન. ચલો, તો મિત્રો આર્ટિકલ 5 મુજબ એવું કહેવામાં આવ્યું છે કે 3 શરત આપેલી છે આર્ટિકલ 5 માં. એ 3 માંથી કોઈ એક પણ શરત જો એ વ્યક્તિ પૂરું કરતું હશે તો એ વ્યક્તિ 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનો નાગરિક ગણાશે, બરાબર. તો હવે મિત્રો આર્ટિકલ 3 માં આર્ટિકલ 5 માં એ કઈ શરત છે, બરાબર. તો આ 3 માંથી કોઈ એક શરત પૂરી કરવાની છે તો એ વ્યક્તિ જે છે ભારતનો નાગરિક ગણાશે. તો મિત્રો પહેલી શરત કે જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયેલો છે એ વ્યક્તિ 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનો નાગરિક ગણાશે, બરાબર. તો પહેલી શરત છે જેનો જન્મ ભારતમાં થયેલો છે એ ભારતના નાગરિક ગણાશે. બીજી શરત, તેમના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયેલો હોય અને એ વ્યક્તિ વિદેશમાં ગયો હોય અને 26 જાન્યુઆરી 1950 એને પણ ભારતનો નાગરિક ગણાશે, જો એ ભારતમાં રહેવા માંગતો હોય તો, બરાબર. એટલે સમજો મિત્રો, માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયેલો હોય તો એ વ્યક્તિને પણ ભારતની નાગરિકતા અથવા તો ભારતનો નાગરિક કહેવાશે. અને ત્રીજી શરત, મિત્રો બંધારણ અમલમાં આવ્યું એના 5 વર્ષ પહેલાથી જો તે ભારતમાં રહેતો હોય તો તે ભારતનો નાગરિક ગણાશે. એનો મતલબ કે 26 જાન્યુઆરી 1950 ના 5 વર્ષ પહેલા 1945 થી જો એ વ્યક્તિ ભારતમાં વસવાટ કરે છે તો એ વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે. ફરી એક વખત આર્ટિકલ 5 માં 26 જાન્યુઆરી 1950 કોણ જે છે ભારતના નાગરિક કહેવાશે એની સ્પષ્ટતા કરેલી છે કે 3 માંથી આ કોઈ એક શરત પૂરી કરે ભારતનો નાગરિક કહેવાય. જો તે ભારતમાં જન્મેલ હોય, જો તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયેલો હોય, બંધારણ અમલમાં આવ્યાના 5 વર્ષ પહેલાથી ભારતમાં રહેતો હોય તો એ ભારતીય ગણાશે, બરાબર. એના પછી મિત્રો આર્ટિકલ સીધો 9 યાદ રાખવાનો છે, બરાબર. હમણાં આપણે નાગરિકતા અધિનિયમ આખો ડિટેલમાં ભણીએ. આર્ટિકલ 9 એવું કહે છે કે જે વ્યક્તિ સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતા ગ્રહણ કરે તો તે ભારતનો નાગરિક નહીં ગણાય. 100% મિત્રો. શું કામ? કારણ કે મિત્રો ભારતમાં તમે જો એકલ નાગરિકત્વ છે, સિંગલ સિટીઝનશીપ છે,
હવે આનો મતલબ એવો થાય કે ભારતના જે નાગરિકો છે એ માત્ર સંઘના એટલે કે ભારતના જ નાગરિકો છે, એ રાજ્યના નાગરિક નથી. બરાબર. બાકી જનરલી અમેરિકામાં કેવું છે, અમેરિકામાં સંઘની નાગરિકતા અલગ છે અને રાજ્યની નાગરિકતા અલગ છે, પણ ભારતમાં તમે માત્ર ભારતીય જ છો. તમે ગુજરાતી નથી, મરાઠી નથી, બંગાળી નથી, બરાબર છે, તમે માત્ર શું છો, ભારતીય છો. તો એકલ નાગરિકતા છે. અને આનો મતલબ એવો પણ છે કે જો કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરે, જો કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરે તો એ વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે નહીં. એટલે એની જે ભારતની નાગરિકતા છે એ પૂરી થઈ જશે. બરાબર. એટલે તમે કોઈ વિદેશી રાષ્ટ્રમાં જાઓ, ત્યાંના પીઆર થઈ જાઓ, ત્યાંની સિટીઝનશીપ લઈ લો, તમારી ઇન્ડિયાની સિટીઝનશીપ શું થશે, સમાપ્ત થઈ જશે. કોણ કહે છે? આર્ટિકલ 9. બરાબર. ચલો, આર્ટિકલ 10 એવું કહે છે કે સંસદ કાયદાથી કરેલી જોગવાઈ હેઠળ કોઈ વ્યક્તિને ભારતીય નાગરિક તરીકે યથાવત રાખી શકે. એટલે આર્ટિકલ 10 એવું કહે છે કે સંસદ કાયદો બનાવીને કોઈ વ્યક્તિને ભારતની નાગરિકતા આપી શકે છે, ભારતની નાગરિકતા ચાલુ રખાવી શકે છે. બરાબર. તો આર્ટિકલ 10 એવું કહે છે. અને આર્ટિકલ 11 એવું કહે છે કે નાગરિકતા સંબંધિત કોઈ પણ કાયદો બનાવવાનો, નાગરિકતા કોને મળશે, નાગરિકતા કોની છીનવી લેવામાં આવશે, આ તમામ કાયદા બનાવવા માટેની સત્તા એકમાત્ર કોને આપવામાં આવી છે? દેશની સંસદને. એટલે યાદ રાખજો, દેશની સંસદ એ નાગરિકતા આપી પણ શકે છે અને નાગરિકતા છીનવી પણ શકે છે. અને એટલા માટે જ કાયદો કયો બનાવ્યો? નાગરિકતા અધિનિયમ 1955. બરાબર. તો મિત્રો, આ નાગરિકતા અધિનિયમ 1955 બનાવવામાં આવ્યો. આ નાગરિકતા અધિનિયમની અંતર્ગત મિત્રો નાગરિકતાને પ્રાપ્ત કરવાના રસ્તા અને નાગરિકતાને સમાપ્તિના રસ્તા છે. જ્યાં મિત્રો અહીંયા ભારતની નાગરિકતા તમે પ્રાપ્ત કઈ રીતે કરી શકો અને ભારતની નાગરિકતા સમાપ્ત કઈ રીતે થશે, આની જે છે એ ડિટેલમાં ચર્ચા થયેલી છે. બરાબર. તો અહીંયા મિત્રો યાદ રાખજો, નાગરિકતાને પ્રાપ્ત કરવા માટેના આ અધિનિયમમાં 5 રસ્તાઓ આપવામાં આવ્યા છે. નાગરિકતાની પ્રાપ્તિ માટેના 5 રસ્તા છે, જ્યારે નાગરિકતાની સમાપ્તિ માટેના 3 રસ્તાઓ આપેલા છે. નાગરિકતાની પ્રાપ્તિ માટેના 5 રસ્તા છે, સમાપ્તિ માટેના 3 રસ્તા છે. બરાબર. તો એક એક રસ્તાને આપણે જોશું. બરાબર. આ કાયદામાં નાગરિકતા પ્રાપ્તિ અને સમાપ્તિની જોગવાઈ કરવામાં આવેલી છે. બરાબર. તો હવે તમે અહીંયા જઈ શકો છો. નાગરિકતા પ્રાપ્ત કરવાની કેટલી શરતો છે ભાઈ? તો કે 5 શરતો છે. કઈ કઈ છે? તો પહેલું છે જન્મ દ્વારા. એક એકને આપણે હમણાં ડિટેલમાં સમજશું, પણ આ 5 શરતો ખાસ યાદ રાખવાની છે. જો તમારે ભારતની નાગરિકતા જોઈએ છે તો જન્મ દ્વારા, વંશ દ્વારા, નોંધણી દ્વારા, પ્રકૃતિકરણ દ્વારા અથવા તો જેને દેશીયકરણ અથવા નેચરલાઇઝેશન કહીએ છીએ, અને જો વિદેશી ક્ષેત્રનો ભારતીયમાં સમાવેશ થાય તો એના નાગરિકો શું કહેવાશે? ભારતીયો કહેવાશે. એટલે આ 5 રીતે તમે ભારતની શું મેળવી શકો છો? નાગરિકતા મેળવી શકો છો. બરાબર. હવે મિત્રો વાત કરીએ જન્મ દ્વારા. તો મિત્રો જન્મ દ્વારાનો મતલબ છે કે જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયેલો છે, જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયેલો છે એ વ્યક્તિ શું ગણાશે? ભારતની નાગરિક ગણાશે. પરંતુ મિત્રો યાદ રાખજો, અહીંયા અમુક અપવાદ છે. અપવાદ એટલે કે ભારતમાં કાર્ય કરતા જે વિદેશી રાજદૂતો છે, ભારતમાં કાર્ય કરતા વિદેશી રાજદૂતો, એટલે દાખલા તરીકે નવી દિલ્હીમાં જે અમેરિકાની એમ્બેસી છે, એમાં જે અમેરિકાના ઓફિસર કામ કરે છે, એના સંતાનનું જન્મ જો ભારતમાં થાય, એના સંતાન જો ભારતમાં જન્મે તો એ પાછા ભારતના નાગરિક ગણાતા નથી. એવી જ રીતે મિત્રો જે અવૈધ પ્રવાસીઓ છે, આ જે અવૈધ પ્રવાસીઓના બાળકોને પણ ભારતીય ગણાતા નથી. ઇલીગલ માઇગ્રેન્ટ. બરાબર. એના સિવાય જે ભારતના અન્ય નાગરિકો છે, ભારતના નાગરિકો, એના જે સંતાનો છે એને જ શું ગણવામાં આવે છે? તો કે ભારતીય. બરાબર. અને મિત્રો તમે જો કે સાઉદી અરેબિયા અને ગલ્ફ કન્ટ્રીઝ છે, ત્યાં મેજોરિટી નાગરિકતા જન્મના આધારે જ મળે છે. બરાબર. તો ભારતમાં પણ એવું જ છે. બરાબર. નાગરિકો જન્મના આધારે ભારતની નાગરિકતા મેળવી શકે છે.
બીજું આવશે મિત્રો વંશ દ્વારા. વંશ દ્વારાનો મતલબ થાય કે તમારા માતા પિતા, દાદા દાદી કે નાના નાની જો કોઈ એક સમયે ભારતના નાગરિક રહેલા હોય, જો કોઈ એક સમયે ભારતીય રહેલા હોય અને એના પછી એ ફોરેન જતા રહ્યા અથવા તો તમે ત્યારે બરાબર છે બાળક હતા ને તમને લઈને જતા રહ્યા અને એની નાગરિકતા એમણે ત્યાંની સ્વીકાર લીધી, તો સ્વાભાવિક છે કે નાના સિટીઝન થઈ ગયા તો એની સાથે તમારી પણ નાગરિકતા ભારતમાંથી પૂરી થઈ જશે. પણ ફરીથી તમને એમ થાય છે કે નહીં ભાઈ, મારે તો ભારતનું નાગરિક જ બનવું છે. અહીંયા કેવડા સંસાધનો, પ્રાકૃતિક સંસાધનો, ધર્મ બરાબર છે. તમે વિચાર કરો કે ભગવાને ભારતમાં ભૂલો પડે તો આવા ભારતમાં તમે આવી અને તમે જન્મ લીધો, આવા ભારતમાં તમે ફરીથી જો તમારે નાગરિક બનવું હોય તો તમે વંશના આધારે એપ્લાય કરી શકો કે મારા માતા પિતા અથવા દાદા દાદી કે નાના નાની એ અહીંયાના નાગરિક હતા તો મને હવે ભારતની નાગરિકતા જોઈએ છે. બરાબર, કારણ કે અહીંયા ગંગા નદી છે ભાઈ, બરાબર, અહીંયા પ્રકૃતિ ચારેય ખોળા બરાબર પ્રકૃતિના સમૃદ્ધ રીતે ફેલાયેલા છે, રાઈટ. તો એટલા માટે ક્યાંક ને ક્યાંક ભારતની નાગરિકતા તમે વંશના આધારે મેળવી શકો, નોંધણી દ્વારા પણ મેળવી શકાય. જો તમારું કેરેક્ટર, તમારું ચારિત્ર સારું છે, છેલ્લા 7 વર્ષથી તમે ભારતમાં વસવાટ કરો છો, જો તમારું ચારિત્ર સારું છે, વ્યક્તિત્વ સારું છે, તો તમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને અથવા હોમ મંત્રાલય પાસેથી નોંધણી દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરવા માટેના અધિકાર મેળવી શકો છો કે ભાઈ મને નાગરિકતા આપી દો. બરાબર, પણ જોવાનું એ છે કે અહીંયા છેલ્લા 2 વર્ષમાં તમે કોઈ વિદેશમાં જઈને કોઈ વિદેશમાં જઈ અને તમને 2 વર્ષ કરતા વધારાની સજા ન થયેલી હોવી જોઈએ. બરાબર, અને તમારું ચરિત્ર સારું છે તો નોંધણી દ્વારા તમને મળી જશે. દાખલા તરીકે તમે ભારત આવ્યા, બરાબર, તમે આવ્યા હતા તો તમારા બિઝનેસ કામથી, પણ તમને અહીંયા બરાબર અહીંયાના ધર્મ, અહીંયાની સંસ્કૃતિ, અહીંયાની પરંપરા, અહીંયાની લાગણીઓ, અહીંયાના મનુષ્ય સાથેનો વ્યવહાર, અહીંયાની ગંગા નદીમાં પાપ ધોવાની પ્રકૃતિ, આ બધું જોઈને તમને એમ થયું કે હવે તો મારે ક્યાંય જવું જ નથી, હવે તો મને અહીંયા જન્નત મળી ગઈ છે, તો તમે નોંધણી દ્વારા શું કરી શકો છો? ભારતની નાગરિકતા મેળવી શકો છો. એના પછી મિત્રો પ્રાકૃતિક અથવા દેશીયકરણ રીતે, તો જે વ્યક્તિ છેલ્લા 11 વર્ષથી ભારતમાં વસવાટ કરે છે લીગલી, બરાબર, સરકારની પરમિશન સાથે, અને છેલ્લા 1 વર્ષમાં 12 મહિનામાં કોઈ વિદેશ યાત્રા નથી કરી, તો એ વ્યક્તિ નેચરલાઇઝેશન વડે, દેશીયકરણ વડે શું બની જશે ભાઈ? ભારતનો નાગરિક બની જશે. દાખલા તરીકે હમણાં તમે જો અક્ષય કુમારને ને બધાને નાગરિકતા મળી છે, દેશીયકરણ વડે મળી છે, કે જેથી કરીને એ લોકો ક્યાંક ને ક્યાંક હવે ભારતના નાગરિક છે. અત્યાર સુધી એ બરાબર વિઝા લઈ અને વિઝાની ફી ભરીને રહેતા હતા, પણ હવે જે છે ભારતના નાગરિક બની ગયા છે. અને મિત્રો છેલ્લું, જો ભારત સરકારને એમ થાય કે મારે કોઈ પ્રદેશ પડાવી લેવું છે, જો ભારત સરકારને એમ થાય કે હવે શ્રીલંકાનું બહુ થયું, બરાબર, હંબનટોટા પોર્ટથી માંડીને આખું શ્રીલંકા જો લઈ લઉં અને જો શ્રીલંકાને પોતાનામાં ભેળવી લે, કયા આર્ટિકલ વડે? આર્ટિકલ 2 વડે, તો મિત્રો યાદ રાખજો શ્રીલંકાના બધા જ નાગરિકો શું બની જશે ભાઈ? તો કે ભારતીય નાગરિક બનશે. એટલે મિત્રો જ્યારે પણ ભારત સરકાર કોઈ વિદેશી ક્ષેત્રનું અધિગ્રહણ કરે, જ્યારે ભારત સરકાર કોઈ વિદેશી ક્ષેત્રનું અધિગ્રહણ કરે, તો યાદ રાખજો એના નાગરિકો ઓટોમેટિક શું બની જશે? ભારતના નાગરિક બની જશે. બરાબર, ચલો તો મિત્રો આ આપણે નાગરિકતાને પ્રાપ્ત કરવાના રસ્તા જોયા. ક્યાં લખેલા છે? તો યાદ રાખજો નાગરિકતા અધિનિયમ 1955 માં લખેલા છે. બરાબર, સિટીઝનશીપ એક્ટ 1955 માં લખાયેલું છે. બરાબર, અને એમાં જન્મ દ્વારા, વંશ દ્વારા, નોંધણી દ્વારા, પ્રકૃતિકરણ દ્વારા અને વિદેશી ક્ષેત્ર ભારતમાં ભળી જાય તો એના નાગરિકો ભારતીય બનશે. હવે મિત્રો વાત કરીએ નાગરિકતાની સમાપ્તિ. નાગરિકતાનો અંત કઈ રીતે આવશે? તો મિત્રો નાગરિકતાની સમાપ્તિ 3 રીતે થઈ શકે છે. પહેલું છે સ્વૈચ્છિક ત્યાગ, બીજું છે બરખાસ્તગી, અને ત્રીજું જે છે એ આવશે વંચિત રાખી. બરાબર, તો મિત્રો સ્વૈચ્છિક ત્યાગનો શું મતલબ છે? કે તમે વિદેશી રાષ્ટ્રની નાગરિકતાનો સ્વીકાર કર્યો, તમે વિદેશી રાષ્ટ્રની નાગરિકતાનો સ્વીકાર કર્યો, અથવા તો તમે સામે ચાલીને ભારતની નાગરિકતા છોડી દીધી, ભલે બીજા રાષ્ટ્રની નાગરિકતા નથી મળી
પણ તમે અહીંયા કેનેડામાં છો અને તમને એમ લાગે છે કે નહીં ભાઈ હું અહીંનો પીઆર થઈ જ જઈશ, તો તમે સામે ચાલીને ભારતની નાગરિકતા છોડી દીધી, તો એને કહેવાશે સ્વૈચ્છિક ત્યાગ. બરાબર. તો જ્યારે કોઈ વ્યક્તિ સામે ચાલીને ભારત સરકારને એમ કહે કે હવે મારે ભારતની નાગરિકતા નથી જોતી, અમેરિકામાં વિઝા ને બધું થઈ ગયું છે, હું ત્યાં સેટલ થઈ જઈશ, મારે બરાબર છે રોજગારની જરૂરિયાત હતી, તમે મને આપ્યો નહીં તો હું ત્યાં જતો રહું છું, તો સામે ચાલીને તમે નાગરિકતા છોડી દો, બરાબર, તો એને કહેવાશે સ્વૈચ્છિક ત્યાગ. હવે મિત્રો વાત કરીએ બરખાસ્તગી દ્વારા. બરખાસ્તગી દ્વારાનો શું મતલબ છે કે સપોઝ કે તમે વિદેશી રાષ્ટ્રની નાગરિકતા લઈ લીધી છે, ભારત સરકારને જાણ નથી કરીને સરકારને પછી ખ્યાલ પડે તો સરકાર તમારી નાગરિકતાને ટર્મિનેટ કરી શકે. એટલું જ નહીં, જ્યારે કોઈ રાષ્ટ્ર વિરોધની કૃત્યો થતા હોય, જ્યારે સરકારને ખબર પડે કે આ તો ભારતનો નાગરિક છે ને આને પાકિસ્તાનની સહાય કરી, બરાબર, કાશ્મીરમાં હુમલા કરવામાં ભાઈનો હાથ છે, કાશ્મીરની આર્મી ઉપર પથ્થરમારો કરાવે છે, બરાબર, આતંકવાદને પનાહ આપે છે, એટલે આવી કોઈ રાષ્ટ્ર વિરોધી જ્યારે કૃત્ય કરો ત્યારે સંભવ છે કે સરકાર તમારી નાગરિકતાને શું કરી દે, ટર્મિનેટ કરી દેતી હોય છે, બરખાસ્ત કરી દેતી હોય છે, બરાબર. અને છેલ્લું આવશે વંચિત રાખીને. તો મિત્રો જ્યારે તમે ભારત સરકારની નાગરિકતા મેળવી ત્યારે જો કોઈ ફ્રોડ દસ્તાવેજ આપ્યા હોય, જો કોઈ ખોટા, બરાબર છે, નમૂનાઓ રજૂ કર્યા હોય અને ભારત સરકારની નાગરિકતા ખોટું કામ કરી અને ફ્રોડ રીતે લીધેલી હોય, તો મિત્રો યાદ રાખજો, ભારત સરકાર વંચિતતાના આધારે તમારી નાગરિકતાને શું રાખી શકે છે, તો કે અટકાવી શકે છે, સમાપ્ત કરી શકે છે. તો આ રીતે મિત્રો નાગરિકતાને સમાપ્તિ માટેના 3 રસ્તા છે, પ્રાપ્તિના 5 રસ્તા છે. સમાપ્તિના 3 રસ્તાની વાત કરું તો પહેલો છે સ્વૈચ્છિક ત્યાગ, બીજો આવશે બરખાસ્તગી અને ત્રીજો આવશે વંચિત રાખીને. પ્રાપ્તિની વાત કરું તો જન્મ દ્વારા, વંશ દ્વારા, નોંધણી દ્વારા, પ્રકૃતિકરણ દ્વારા અને વિદેશી ક્ષેત્રના અધિગ્રહણ દ્વારા. ડન છે ભાઈ. આ મિત્રો બધું ક્યાં લખેલું છે, તો આ બધું લખેલું છે 1955 ના અધિનિયમમાં. જો એવું પૂછે કે બંધારણમાં લખાયેલું છે તો કે નહીં ભાઈ, 1955 ના અધિનિયમમાં બધું લખેલું છે. અને આ જ 1955 ના અધિનિયમમાં સુધારો એટલે કે નાગરિકતા સંશોધન કાયદો 2019, જેને આપણે CAA 2019 કહીએ છીએ. અને મિત્રો આ જે CAA 2019 ને હાલમાં સંપૂર્ણ ભારત પર લાગુ પાડવામાં આવ્યો છે અને એટલા માટે જ, બરાબર છે, આ અતિશય ચર્ચાનો મુદ્દો છે અને આમાંથી પ્રશ્ન પડવાની સંભાવના સૌથી વધારે છે. એટલે જ આ ટોપિક હું તમારી સાથે લઈને આવ્યો છું કે આમાંથી ક્વેશ્ચન પૂછાય તો ખોટા થવા જોઈએ નહીં. બરાબર. ચલો તો હવે નાગરિકતા સંશોધન અધિનિયમને સમજીએ કે શું છે ભાઈ, આ અધિનિયમ શું છે. CAA 2019 શું છે, બરાબર. તો મિત્રો સમજો, અહીંયા તમારે મિત્રો 3 દેશ યાદ રાખવાના છે. અહીંયા તમારે 3 દેશ યાદ રાખવાના છે. કયા 3 દેશ યાદ રાખવાના છે? તો મિત્રો એક દેશ તમારે યાદ રાખવાનો છે પાકિસ્તાન, એક દેશ તમારે યાદ રાખવાનો છે બાંગ્લાદેશ, એક દેશ તમારે યાદ રાખવાનો છે અફઘાનિસ્તાન. બરાબર. તો CAA 2019 માં તમારે 3 દેશ યાદ રાખવાના છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન. આ 3 દેશના જે ધાર્મિક પીડિતો છે, યાદ રાખજો મિત્રો, આ 3 દેશના જે ધાર્મિક પીડિતો છે. હવે ભારત સરકારે ધાર્મિક પીડિતો, ધાર્મિક પ્રતાડિતો એવો શબ્દ વાપર્યો છે, એટલે મેં તમને કીધું કે આ 3 દેશના ધાર્મિક પીડિતો. હવે ધાર્મિક પીડિતોમાં કોણ આવશે? તો મિત્રો યાદ રાખજો, આ 3 દેશના ધાર્મિક પીડિતોમાં જે નોન મુસ્લિમ સમુદાય છે, યાદ રાખજો, 3 દેશના ધાર્મિક પીડિતોમાં જે નોન મુસ્લિમ સમુદાય છે એનો સમાવેશ થશે. હવે આમાં કોણ કોણ આવશે? તો અહીંયા મિત્રો તમારે 6 ધર્મ યાદ રાખવાના છે. કેટલા ધર્મ? 6 ધર્મ. હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન
ખ્રિસ્તી અને પારસી. જોજો, 3 દેશ એના ધાર્મિક પીડિતો કે જે નોન મુસ્લિમ સમુદાય છે, કેટલા ધર્મના? તો કે 6 ધર્મના: હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી. આ 6 ધર્મના ધાર્મિક પીડિતો. એક મિત્રો તારીખ યાદ રાખવાની છે કે 31 ડિસેમ્બર 2014 પહેલા જો એ લોકો ભારતમાં આવીને વસવાટ કરે છે અને એમનો વસવાટ 6 વર્ષથી છે, 31 ડિસેમ્બર 2014 પહેલા જો એ ભારતમાં આવી ગયા છે, 6 વર્ષથી વસવાટ કરે છે, તો એ લોકોને ભારતની નાગરિકતા આપવા માટે, એ ધાર્મિક પીડિતોને ભારતની નાગરિકતા આપવા માટે CAA 2019 લાવવામાં આવ્યું છે. અને નાગરિકતા કઈ રીતે મળશે? તો મિત્રો આપણે એક ક્લોઝ જોયો તો પ્રકૃતિકરણ. પ્રકૃતિકરણમાં કેટલા વર્ષ મેં કીધા હતા? તો 11 વર્ષ. એના બદલે આમાં કેટલા થઈ ગયા? તો કે 6 વર્ષ. તો મિત્રો તમને એવું પૂછાય કે CAA દ્વારા કયો બરાબર છે સુધારો થયો છે? તો કેમાં? નાગરિકતા પ્રાપ્તિના પ્રકૃતિકરણમાં સુધારો થયો છે કે 11 વર્ષના બદલે કેટલા વર્ષ કરી નાખી? તો કે 6 વર્ષ કરી નાખી. એ લોકોને શું આપવાની છે ભાઈ? તો કે એ લોકોને નાગરિકતાની પ્રાપ્તિ માટે CAA 2019 બરાબર છે બનાવવામાં આવ્યો છે. રાઈટ. હવે એક વખત ફરીથી જોઈ લઈએ કે નાગરિકતા સંશોધન અધિનિયમ શું છે. તો મિત્રો 3 દેશમાં વસતા પાકિસ્તાન, બાંગ્લાદેશની પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન, આ 3 દેશમાં વસતા 6 ધર્મના જે ધાર્મિક પીડિતો છે, જે નોન મુસ્લિમ સમુદાય છે, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી, આ 6 ધર્મના લોકો 31 ડિસેમ્બર 2014 પહેલાથી જો ભારતમાં આવીને વસવાટ કરે છે અને 6 વર્ષથી વસી રહ્યા છે, તો એ લોકોને પ્રકૃતિકરણના આધારે 11 વર્ષના બદલે 6 વર્ષ કરી અને નાગરિકતા પ્રદાન કરવા માટે આ અધિનિયમ બનાવવામાં આવ્યો છે. બરાબર. હવે તમે મિત્રો કહેશો કે સર આ અધિનિયમ તો નાગરિકતા આપવા માટે છે, તો આનો વિરોધ કેમ છે? બરાબર. તો મિત્રો CAA ઉપરથી તમને મેન્સમાં પણ પ્રશ્ન પડવાની સંભાવના ખરી. બરાબર. તો હવે આપણે જોઈએ કે આખા દેશમાં CAA નો વિરોધ શા માટે છે? આખા દેશમાં CAA નો વિરોધ શા માટે છે? બરાબર. તો મિત્રો CAA ના વિરોધના ઘણા બધા કારણો છે. એમાંથી મિત્રો જો આપણે પહેલા કારણની ચર્ચા કરીએ તો અમુક લોકો એવું કહે છે કે ભારત જે છે કેવો દેશ છે? તો કે ધર્મનિરપેક્ષ દેશ છે. કેવો દેશ છે ભાઈ? તો કે ભારત જે છે એ ધર્મનિરપેક્ષ દેશ છે. અને ધર્મનિરપેક્ષ દેશ છે તો તમે શા માટે એક ધર્મને બાકાત કરી નાખ્યો? અથવા તો તમે શા માટે ધર્મના આધારે નાગરિકતા આપો છો? આ તમે 6 ધર્મ જ લીધા ને ભાઈ. તો ધર્મનિરપેક્ષ દેશ છે અને ભારતની ધર્મનિરપેક્ષતા સકારાત્મક છે કે જે સર્વ ધર્મ સંભાવમાં માને છે. બરાબર. તમામ ધર્મોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, તો તમે કેમ એક ધર્મને બાકાત રાખ્યો? આ વિરોધનું પહેલું કારણ છે. વિરોધનું બીજું કારણ ભાઈ કે ભારત પાસે પોતાની વસ્તી વિશ્વની સૌથી વધારે છે. ભારત પાસે પોતાના સંસાધનો ઓછા છે. એક બાજુ તમે જો ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન નીચું છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન નીચું છે, હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન નીચું છે. તો એનો મતલબ કે સરકાર હજી પોતાના નાગરિકોને સંસાધનો પૂરા પાડી નથી શકતી, સુવિધા પૂરી પાડી નથી શકતી, કલ્યાણ કરી નથી શકતી. એમાંથી બહારના લોકોને નાગરિકતા આપશો તો સ્વાભાવિક છે કે જે સ્થાનિક નાગરિકો છે, એટલે કે સ્થાનિકો અને નવા નાગરિકો વચ્ચે કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે ભાઈ? સંઘર્ષની સ્થિતિનું નિર્માણ થાય અને બને કે ત્યાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ શરૂ થઈ જાય. સમજો ભાઈ, વસ્તી અને સંસાધનો ઓછા છે ભાઈ. અહીંયા તમારી પાસે 46 વર્ષનો સૌથી હાઈએસ્ટ અનએમ્પ્લોયમેન્ટ રેટ છે અને તમે જ્યારે આ બધું કરો તો સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો અને નવા નાગરિકો વચ્ચે સંઘર્ષ થશે. બરાબર. આ બીજો વિરોધ છે. ત્રીજો વિરોધ એવું કહે છે કે ભાઈ આ 3 જ દેશો તમે કેમ પસંદ કર્યા? આ 3 જ દેશો કેમ? કારણ કે જો તમારે એવું જ હોત, ધાર્મિક પીડિતોને તમારો એવો જ ઇન્ટેન્શન હોત,
તો મિત્રો શ્રીલંકાના જે જાફના ક્ષેત્રમાં, શ્રીલંકાનું જે ઉત્તરી ક્ષેત્ર છે એને કહેવાય જાફના. આ શ્રીલંકાના જાફના ક્ષેત્રમાં હિન્દ તમિલો પર અતિશય અત્યાચાર થાય છે. તો ત્યારે તમે કેમ હિન્દ તમિલોને નાગરિકતા ન આપી? અહીંયા જે છે રોહિંગ્યા સમુદાય આવ્યા હતા, તો તમે એને કેમ ભગાડી મૂક્યા? બરાબર. તો કહેવાનો મતલબ કે આ 3 જ દેશો પસંદ કરવાનું કારણ શું છે? એટલું જ નહીં, હજી વિરોધ આંતરરાષ્ટ્રીય સ્તરે આ 3 દેશો પણ કરે છે. 3 દેશો વિરોધ કરે છે. શું કામ? કારણ કે ભાઈ તમે એવું કહી દીધું કે એની સરકાર ધાર્મિક રીતે પીડિત રાખે છે, એની સરકાર એના નાગરિકોને પીડા આપે છે. આ તો તમે એવું કહી દીધું. બરાબર. તો આંતરરાષ્ટ્રીય સ્તરે 3 દેશો સાથેના સંબંધો ખરાબ થશે, 3 દેશો વિરોધ કરી શકે છે. એટલું જ નહીં, વિરોધનું મેઇન કારણ આસામમાં હતું, કારણ કે ભારત સરકારે આસામ કરારનું ઉલ્લંઘન કર્યું ભાઈ. બરાબર. ભારત સરકારે આસામ કરાર કર્યો તો એનું ઉલ્લંઘન કર્યું. તો આસામ કરાર શું છે એ આપણે જલ્દીથી સમજી લઈએ. બરાબર. ચલો તો મિત્રો સીએ શું છે મેં તમને અહીંયા આપી દીધું બધું જ. બરાબર કે ભાઈ આ રીતનું સીએ છે એ તમે વાંચી શકશો. હવે મિત્રો આપણે જોઈએ આસામ કરાર શું છે. તો મિત્રો યાદ રાખજો, આસામ કરાર 1985 માં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. કોની વચ્ચે? તો ભારત સરકાર અને જે ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન છે, ભારત સરકાર અને ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન, જેને આસુ કહે છે, આના વચ્ચે કરાર થયેલો છે, આસામ કરાર. શું નક્કી કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 1971 પહેલા જે લોકો ભારતમાં ઇલીગલી આવી ગયા એ ઠીક છે, જે લોકોએ શરણ લઈ લીધી એ ઠીક છે, પણ 1971 બાદ જો કોઈ બાંગ્લાદેશમાંથી કે મ્યાનમારમાંથી જો કોઈ ભારતમાં અવૈધ રીતે પ્રવેશ, અને ખાસ કરીને આસામમાં, તો તેને પાછા મોકલવાની જવાબદારી કેન્દ્ર સરકાર લેશે. આવું આસામ કરારમાં લખી દેવામાં આવ્યું. હવે મિત્રો તમે જો કે અહીંયા સીએએ માં તો બરાબર છે, ડેટ કઈ છે? 31 ડિસેમ્બર 2014 પહેલા જેટલા આવ્યા એ બધા. તો વિચાર કરો 71 થી 14 માં તો કેટલા લોકો આવ્યા હશે? એનો મતલબ કે સરકારે આસામ કરારનું શું કર્યું ભાઈ? ઉલ્લંઘન કર્યું છે. બરાબર. ચલો પણ હવે મિત્રો આપણે જોઈએ કે આસામ કરાર શું કામ કરવામાં આવ્યો હતો અને ભારત સરકાર શા માટે સીએએ 2019 લઈને આવી છે. બરાબર, એની ચર્ચા કરીએ. તો જો મિત્રો આસામ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે અહીંયા તમે જો અહીંયા મિત્રો આપણે કઈક આ ભારત દેશ છે આની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જો કે અહીંયા પેલા તો જે એનો ઉત્તર પૂર્વનો એરિયા છે, આ જે નોર્થ ઈસ્ટ ક્ષેત્ર છે, અહીંયા છે મિત્રો બાંગ્લાદેશ, અહીંયા છે મ્યાનમાર ની સરહદ ટચ થાય છે. બરાબર. હવે મિત્રો અહીંયા જે બાંગ્લાદેશ અને મ્યાનમાર ની આ જે સરહદો છે ને ભાઈ, અહીંયા મિત્રો ગાઢ જંગલો આવેલા છે. અહીંયા શું છે ભાઈ? તો કે ગાઢ જંગલો છે. અને આના કારણે અહીંયા પ્રોપર સરહદી સુરક્ષા થઈ શકતી નથી. જે સરહદી સુરક્ષા હોવી જોઈએ એ પ્રોપર થતી નથી. અને એના કારણે મિત્રો શું થાય છે? એના કારણે બરાબર છે આ બાંગ્લાદેશ અને મ્યાનમાર માંથી અવૈધ પ્રવાસીઓ અંધારાનો લાભ ઉઠાવી
અને શું કરે છે તો કે ભારતમાં ઘૂસણખોરી કરે છે. એ લોકો ભારતમાં ઘૂસણખોરી કરે છે. અને હવે મિત્રો સ્વાભાવિક છે કે એ લોકો જ્યારે ભારતમાં બરાબર છે પ્રવેશ કરે છે તો એ લોકો કઈ દૂધથી ધોયેલા તો નથી ભાઈ. એ લોકો શું કરશે, એ લોકો એની સાથે હથિયારો લઈ આવશે. એ લોકો એની સાથે માદક પદાર્થો એટલે કે ડ્રગ્સ ને અફીણ ને એ બધું લઈ આવશે. બરાબર. અને આના કારણે મિત્રો શું થાય છે, આના કારણે આખે જે નોર્થ ઈસ્ટ નો એરિયા છે એની આંતરિક સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. ઇન્ટરનલ સિક્યોરિટી ડિસ્ટર્બ થઈ જાય છે ભાઈ. બરાબર. અને બીજું મિત્રો જોવાનું એ છે કે ભારતની અહીંયા કનેક્ટિવિટી બહુ ઓછી છે ભાઈ. અહીંયા આપણે નોર્થ ઈસ્ટ સાથે સિલિગુડી કોરિડોર અથવા તો જેને આપણે ચિકન સ્નેક કહીએ છીએ એના વડે જોડાયેલા છે. અને જે અતિશય સંકીર્ણ પટ્ટી છે તમે જો. બરાબર. અને અહીંયા આપણું જે પરમ મિત્ર ચીન છે એનો પ્રયાસ છે કે ભારતને અહીંયાથી શું કરી દે, અલગ કરી દે. બરાબર. એટલે આપણા માટે જરૂરી છે કે આ ક્ષેત્ર ઉપર બરાબર છે આપણે આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષાને લગતા મુદ્દાઓ ઉપર ધ્યાન દઈએ. એટલે ક્યાંક ને ક્યાંક આસામ કરાર ને બધું કરવામાં આવ્યું હતું જેથી આ અવૈધ પ્રવાસીઓની સમસ્યા જતી રહી. બરાબર. હવે સીએએ પાછળ સરકારનો તર્ક એવો છે, તમે જો સીએએ પાછળ સરકાર એવો તર્ક આપ્યો કે ઓલરેડી આ બધા ભાઈ અવૈધ પ્રવાસીઓ તો છે જે ઓલરેડી ભારતમાં રહે છે, તો સરકાર એવું કહે છે કે અવૈધ પ્રવાસીઓ જે છે એને જો આપણે નાગરિકતા આપી દઈએ તો સરકાર પાસે એક પ્રોપર ડેટા આવી જશે કે જેથી કરીને સરકારને ખ્યાલ આવશે કે હકીકતે અવૈધ પ્રવાસીઓમાંથી કોણ હથિયારો અને માદક પદાર્થોની તસ્કરી માટે છે અને કોણ જે છે એ હકીકતે અહીંયા રહેવા આવ્યું છે શરણાર્થી તરીકે. બરાબર. બીજો મિત્રો સરકારનો તર્ક એવો પણ હતો કે ભાઈ આ 3 દેશમાં છેલ્લા 20 વર્ષના ડેટા જો તો હિન્દુઓ છે, શીખો છે, એ બધાનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવેલું હતું. તો આ પણ એક સરકારનો તર્ક છે. સરકારનો તર્ક ચોખ્ખો છે કે આ અધિનિયમ કોઈની પણ નાગરિકતા છીનવતો નથી. આ અધિનિયમ નાગરિકતા પ્રદાન કરે છે. બરાબર. અને સરકારે જે આસામ કરારના ને એના મુદ્દા સોલ્વ કરી દીધા છે કે 6ઠ્ઠી અનુસૂચિના રાજ્યો પર સીએ લાગુ નહીં પડે. બરાબર. એટલે યાદ રાખજો મિત્રો, આના વિરોધનું મેઇન કારણ આનું અને સરકાર અને લોકો વચ્ચેનો જે કોમ્યુનિકેશન ગેપ છે એ આનું ખાસ વિરોધનું કારણ છે. જો કોમ્યુનિકેશન ગેપ ભરી દેવામાં આવશે તો સીએ એના જે વિરોધ છે પણ અટકી જશે. અને સાહેબે તો સીએ તમને ખ્યાલ જ છે લાગુ પાડી જ દીધું છે. બરાબર. એટલે સીએ એના તમને પોઝિટિવ નેગેટિવ બધું ખબર હોવી જોઈએ. રાઈટ. આમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવનાઓ ખરી. બરાબર છે. ચલો, તો આપણે સમજ્યું કે ભાઈ આસામ કરાર શું છે. બરાબર. એનો શા માટે વિરોધ ને બધું થાય, આ બધી જ વસ્તુની આપણે વ્યવસ્થિત ચર્ચા કરી. એટલે હવે મને આશા રાખું નાગરિકતા સંબંધિત કઈ તમને બરાબર પ્રશ્ન નહીં હોય. આ એક નાનો એવો ટોપિક આમાં બચે છે. બરાબર. એ મિત્રો પીઆઈઓ, ઓસીઆઈ આ બધું છે. એનઆરઆઈ તો નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન કે જે 6 મહિના ભારતની બહાર રહેતા હોય પણ એ ભારતના જ નાગરિક છે. બરાબર. આ છે મિત્રો પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. અને આ છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. જેને ઓસીઆઈ કહેવાય. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. બરાબર. ગૃહ મંત્રાલય પીઆઈઓ અને ઓસીઆઈ ના કાર્ડ બરાબર છે આપતું હતું બરાબર વિદેશીઓને કે ભાઈ તમારો ભારત સાથે સંબંધ હોય તો તમે પીઆઈઓ અથવા ઓસીઆઈ કાર્ડ હોલ્ડર બની શકો કે એના કારણે તમે વિઝા વગર ભારતમાં એન્ટ્રી લઈ શકો. 6 મહિના કરતા વધારે રોકાવાનું છે તો તમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની જરૂર નથી. ઓસીઆઈ કાર્ડ વાળાને તો ભારતમાં સંપત્તિ ખરીદવાની છૂટ આપી દીધી છે. બરાબર. પણ હવે મિત્રો યાદ રાખજો સરકારે આ બંનેને મર્જ કરી દીધા છે અને અત્યારે માત્ર ને માત્ર ઓસીઆઈ ચાલે છે. બરાબર. એટલે આને પણ આની અંતર્ગત મર્જ કરી દીધું છે. પરંતુ મિત્રો યાદ રાખજો પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, એવા અમુક દેશો છે એને ઓસીઆઈ કાર્ડ મળતું નથી.
બરાબર, આપણી આજુબાજુના અફઘાનિસ્તાન છે, નેપાળ છે, એવા દેશોને બરાબર છે આ OCI કાર્ડ મળતું નથી. રાઈટ, ચલો. તો હવે મિત્રો આપણે નાગરિકતાને બહુ સારી રીતે સમજ્યા. હવે મિત્રો જલ્દીથી આ નાગરિકતા રિલેટેડ અમુક પ્રશ્નો છે એના તમારે મને જવાબ આપવાના છે. બરાબર, તો ભારતના બંધારણના આરંભે જેનો ભારતના રાજ્ય ક્ષેત્રમાં વસવાટ હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે. અને એટલે અહીંયા મિત્રો તમને ક્વેશ્ચન એવું પૂછે છે કે જ્યારે ભારતના બંધારણને લાગુ પડ્યું એટલે 26 જાન્યુઆરી 1950 ત્યારે કોને નાગરિક કહેવાના હતા એ પૂછેલું છે. તો જલ્દીથી તમારે બધાને કમેન્ટ કરવાની છે. કયો આર્ટિકલ થાય મિત્રો? તો એ થાય આર્ટિકલ 5. તો અનુચ્છેદ 5 મુજબ કોણ ભારતના નાગરિક ગણાશે? તો જે ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મેલ હોય તે, જેના માતા પિતામાંથી કોઈ એક ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મેલ હોય, અથવા તો જે આવા આરંભની તરત પહેલા ઓછામાં ઓછા 5 વર્ષથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતો હોય. બરાબર, એટલે સમજો જેનો જન્મ ભારતમાં છે, જેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં છે અને બંધારણ લાગુ થયું એના 5 વર્ષ પહેલાથી એ ભારતમાં રહેતો હોય. તો મિત્રો અહીંયા તો મને ખબર છે તમે બધા જ અત્યારે આન્સર આપી જ દેશો મને કે સર 3 વસ્તુ સાચી છે. બરાબર, 3 વસ્તુ સાચી છે કે ભાઈ આ 3 જોગવાઈ આર્ટિકલ 5 માં છે. રાઈટ, ચલો બીજો ક્વેશ્ચન. નાગરિકતા અંગે મિત્રો નીચેનામાંથી કયા વિધાન અથવા વિધાનો સાચા છે તમારે કહેવાનું છે. પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના નાગરિકો ભારતની વિદેશી નાગરિકતા માટે અરજી કરશે. એટલે અહીંયા વિદેશી નાગરિકતા બરાબર છે એટલે OCI ની વાત છે. ભારતની વિદેશી નાગરિકતાનું કાર્ડ ધરાવનાર ભારતમાં મિલકત ખરીદી શકે છે અને ભારતના વિદેશી નાગરિકો વિઝા વિના પણ ભારતની મુલાકાત લેવાના હકદાર છે. ચલો મિત્રો જલ્દીથી જવાબ આપો. અહીંયા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયન કાર્ડની વાત છે. બરાબર, હમણાં જ મેં તમને કીધું. તો પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના નાગરિકો ભારતની વિદેશી નાગરિકતા માટે અરજી કરી શકે. ભારતની વિદેશી નાગરિકતાનું કાર્ડ બરાબર છે ધરાવનાર વ્યક્તિ ભારતમાં મિલકત ખરીદી શકે અને એ લોકો વિઝા વગર પ્રવેશી શકે. તો માત્ર 1 અને 2, 2 અને 3, 1, 2 અને 3. બરાબર, મને વિશ્વાસ છે બધા જ લોકોએ જવાબ આપી જ દીધો હશે. બરાબર, કે ફક્ત 2 અને 3. કારણ કે મિત્રો મેં તમને કીધું હતું કે આપણા જે આજુબાજુના દેશો છે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, એ લોકોને બરાબર છે આપણે OCI કાર્ડ આપતા નથી. પણ જો તમારી પાસે OCI કાર્ડ છે તો તમે ભારતમાં શું ખરીદી શકો છો ભાઈ? મિલકત ખરીદી શકો છો. વિઝા વગર ભારતની શું લઈ શકો છો? તમે મુલાકાતે લઈ શકો છો. બરાબર, ચલો ત્રીજું. નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય છે? ભારતીય મૂળની એવી વ્યક્તિ કે નોંધણીની અરજી કર્યા પહેલા 7 વર્ષ સુધી ભારતના સામાન્ય નિવાસ તરીકે રહી હોય, ભારતના નાગરિકો હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો, પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછા 10 વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલ હોય, અને ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય. એટલે નોંધણી દ્વારા મિત્રો અહીંયા કોને નાગરિકતા મળે એનો બરાબર છે ઈઝી ક્વેશ્ચન છે. તો ભારતના નાગરિક હોય તેવા વ્યક્તિઓના સગીર બાળકો. ચલો શું આવશે આમાં? 1, 2, 3, 4, 1, 2, 3, 1, 3 કે 1, 2 અને 4? ચલો મિત્રો, તો અહીંયા જો અલગ કયું પડે છે? બરાબર, જો આ છે ને પુખ્ત વયની યોગ્યતા ધરાવતી વ્યક્તિ ઓછામાં ઓછા 10 વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ હોલ્ડર તરીકે હોય. બરાબર છે, આ મિત્રો ક્યાંક ને ક્યાંક અલગ પડે છે. કારણ કે વિદેશી નાગરિક કાર્ડ ધારક એટલે કે OCI એમાં આવું નતું 10 વર્ષનું. મેં તમને 10-11 વર્ષનું કીધું હતું, પણ કેમાં કીધું હતું? પ્રકૃતિકરણમાં કીધું. બરાબર, એટલે આ તો નહીં આવે 3. બરાબર, ભારતીય મૂળની વ્યક્તિ જે નોંધણીની અરજી કરે પહેલા 7 વર્ષ સુધી મેં તમને કીધું હતું કે 7 વર્ષથી ભારતમાં રહેતા હોય, ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો એ પણ નોંધણી કરાવી શકે છે. અને ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય એ લોકો બરાબર છે નોંધણી વડે ભારતની નાગરિકતા મેળવી શકે છે. બરાબર, ચલો એના પછી મિત્રો NRC નો મુદ્દો પણ સાથે સાથે આસામ કરારની સાથે બહુ ચર્ચામાં છે. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ. બરાબર, તો NRC નું મૂળ અસમ રાજ્ય વિદ્યાર્થી સંઘ, જેને આપણે આશુ કહીએ છીએ, અને ભારત સરકાર વચ્ચેના જે કરાર છે 1985 નો એમાં છે. બરાબર,
રાષ્ટ્રીય નાગરિક નોંધપત્રક એટલે એનઆરસી અસમના તમામ કાયદાકીય નાગરિકોની સૂચિ છે. એનઆરસી માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈ પણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે. અને એનઆરસી એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ 71 દ્વારા નિયંત્રિત થાય છે. ચલો, શું ખબર છે તમને એનઆરસી વિશે? બરાબર, તો મિત્રો યાદ રાખજો કે પહેલું સાચું છે, બીજું સાચું છે કે તમામ કાયદાકીય નાગરિકોની સૂચિ છે. પરંતુ મિત્રો 1971 સુધીમાં જેમના નામ કોઈ પણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ તેમના અને તેમના વંશજોનો સમાવેશ કરે છે. બરાબર છે, આ સ્ટેટમેન્ટ ખોટું છે. બરાબર, ચલો હવે જો કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકત્વની ફરજિયાત સમાપ્તિ બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? એટલે કે બરખાસ્તગી ભાઈ, ટર્મિનેશન. તો તમારે કહેવાનું છે ક્યારે બરખાસ્ત થાય? તો નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિન વફાદારી દર્શાવી હોય, યુદ્ધ દરમિયાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદેસર વ્યાપાર કે સંદેશા વ્યવહાર કર્યા હોય, નાગરિકે તેમની નોંધણી અથવા પ્રકૃતિકરણના 5 વર્ષમાં કોઈ દેશમાં 2 વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય, અને નાગરિક સતત 2 વર્ષ માટે ભારતની બહારનો સામાન્ય રહેવાસી હોય, તો ભારત સરકાર કઈ રીતે તમારી નાગરિકતા સમાપ્ત કરશે? 1 2 3 4 2 3 4 1 2 અથવા 1 2 અને 3. બરાબર, તો મિત્રો આને તમારે એલિમિનેશન થી દૂર કરવાનું છે. પેલા તો જો આ ઓપ્શન નીકળી જશે. શું કામ? કારણ કે પહેલું તો છે અને બીજું પણ છે. બરાબર, એટલે 1 અને 2 ક્યાં છે? તો કે A, C અને D માં વધે છે. પછી તમને ખબર હોવી જોઈએ કે ત્રીજું છે કે નહીં અને ચોથું છે કે નહીં. જો એમાંથી ખબર હોય તો તમે આને બરાબર છે સોલ્વ કરી શકો છો કે ભાઈ નાગરિક સતત 2 વર્ષ માટે ભારતની બહાર સામાન્ય નિવાસી હોય તો એની નાગરિકતા રદ ના થાય, લોકો રહેતા જ હોય છે. એનઆરઆઈ ની મેં હમણાં જ વાત કરી. બરાબર, તો ત્રીજું જો તો ચોથું કાઢી નાખવામાં આવે, બરાબર, તો પહેલું, બીજું અને ત્રીજું આ ત્રણેય સાચા છે. કારણ કે જો તમે બાય રજીસ્ટ્રેશન અથવા બાય નેચરલાઇઝેશનના 5 વર્ષમાં કોઈ દેશમાં તમને 2 વર્ષ માટે કેદ કરી દેવામાં આવ્યા હોય, તેનો મતલબ કે તમારું ચારિત્ર જો સારું ના હોય તો તમારી નાગરિકતા શું થઈ જશે ભાઈ? તો કે રદ થઈ જશે. બરાબર, ચલો બંધારણના આરંભમાંથી દરેક વ્યક્તિ નાગરિક બનશે. ઓકે, આ તો આપણે હમણાં જોઈ લીધું. ઓકે, રિપીટ છે. ઓકે, એના પછી દ્વિનાગરિકત્વના સંદર્ભે નીચેના વિધાનો જુઓ અને કયા વિધાનો સાચા છે. ડ્યુઅલ સિટીઝનશિપ. તો ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી ભારતીય નાગરિક કોઈ અન્ય દેશની નાગરિકતા મેળવી શકે છે. રાષ્ટ્ર સમૂહ દેશોના નાગરિકોને ભારતીય નાગરિકત્વ કાયદા હેઠળ અગ્રાધિકાર આપવામાં આવ્યો છે. રાષ્ટ્ર સમૂહ કોમનવેલ્થના દેશોને બરાબર નાગરિકોના ભારતીય નાગરિકત્વ હેઠળ અગ્રાધિકાર આપવામાં આવ્યો છે. માત્ર 2, 1 અને 2 કે કોઈ પણ નહીં. તો મિત્રો ભારતના બંધારણની વિશેષતા છે ભારતમાં એકલ નાગરિકત્વ છે. તો તમે કોઈની પણ પૂર્વ મંજૂરીથી અન્ય દેશની નાગરિકતા ન મેળવી શકો ને મેળવશો તો ભારતની નાગરિકતા નહીં રહે. એટલે પહેલું તો ખોટું જ છે. બીજું સાચું છે ભાઈ, રાષ્ટ્ર સમૂહના દેશોનો કોઈ નાગરિક છે તો એને ભારતીય નાગરિકત્વ કાયદા હેઠળ બરાબર છે સિટીઝનશિપ એક્ટ હેઠળ એમને જે છે એ અમુક અધિકાર આપવામાં આવે છે કે તમને અમે ઇઝીલી નાગરિકતા આપશું. બરાબર, ચલો નાગરિકત્વ સુધારો ધારો 2005 અન્વયે શું દાખલ કરવામાં આવ્યું? દ્વિનાગરિકત્વ, બહુવિધ નાગરિકત્વ, વિદેશી નાગરિકત્વ કે કોઈ નહીં? તો અહીંયા ખાલી વિદેશી નાગરિકત્વ આવશે. બરાબર, ઓકે. ભારતમાં મિત્રો કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? જન્મ દ્વારા, વારસાથી, નોંધણીથી કે લગ્નથી, બરાબર, કાયદા દ્વારા, દેશીયકરણથી કે આપેલ તમામથી? તો મિત્રો આનો તો જવાબ એકદમ ઈઝી છે. બરાબર, કે આપેલ તમામ રીતે તમે શું મેળવી શકો છો? ભારતની નાગરિકતા મેળવી શકો છો. રાઈટ, ચલો હવે મિત્રો તમારા માટે મુખ્ય પરીક્ષાનો એક ક્વેશ્ચન છે કે CAA શું છે? ભારતમાં શા માટે અમુક ક્ષેત્રમાં તેનો વિરોધ થઈ રહ્યો છે? એટલે હવે મિત્રો અહીંયા તમારા પ્રશ્નોનું તમારે સારામાં સારું ઇન્ટ્રો લખવાનું છે, આની મેઇન બોડી લખવાની છે, આન્સરનું કન્ક્લુઝન લખવાનું છે. બરાબર, ઇન્ટ્રોમાં શું લખશો? તો ઇન્ટ્રોમાં કોઈ કરંટની ઘટનાથી શરૂ કરી શકો. મેઇન બોડીમાં તમારે આ CAA ના સકારાત્મક અને ખાસ તો નકારાત્મક પાસા દર્શાવવાના છે અને આના કારણે આનો વિરોધ થાય છે એવું લખવાનું છે.
છેલ્લે તમારે તમારો ઓપિનિયન આપવાનો છે કે શું સીએ યોગ્ય છે. તો સરકારે લાગુ પાડી જ દીધું છે એટલે શક્ય હોય તો આનો સકારાત્મક ઓપિનિયન તૈયાર કરી દેવાનો કે હા ભાઈ આ કોઈની નાગરિકતાને સમાપ્ત નથી કરતું, આ નાગરિકતા પ્રદાન કરે છે અને શરણાર્થીઓના સંકટ માટે આ જરૂરી છે. બરાબર. એટલે આ રીતે ઇન્ટ્રોમાં મેં તમને જે કીધું એ બરાબર, ઇન્ટ્રોમાં સીએ શું છે તમે ડિટેલમાં સમજાવજો. બરાબર, શું છે તો ઇન્ટ્રોમાં તમે લખજો કે 3 દેશ 6 ધર્મ એની તારીખ બરાબર 31 ડિસેમ્બર 2014 આ બધું લખજો. મેઇન બોડીમાં પહેલા તમારે જે છે એ આના વિરોધના કારણો લખવાના છે, જે મેં હમણાં તમને આગળ લખાવ્યા. એના પછી તમારે વિરોધના કારણ લખ્યા પછી તમારે સરકારના તર્ક રજૂ કરવાના છે કે સરકાર આવું આવું કહે છે. બરાબર, એ પણ મેં તમને કીધું હતું કે ભાઈ અવૈધ પ્રવાસીની સમસ્યાના સોલ્યુશન માટે ઓલરેડી ભારતમાં એ લોકો આવીને વસે જ છે, તો એને પણ એના નાગરિકના અધિકારો દેવા માટે ત્યાં બરાબર છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં બળજબરીપૂર્વક ધર્માંતરણ થાય છે એને અટકાવવા માટે. એટલું જ નહીં, સાથે સાથે તમારે એ પણ લખવાનું છે કે ખાસ કરીને સરકારને ડેટાની બધી માહિતી જોઈએ છે એટલા માટે. બરાબર, અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત પહેલેથી જ જીવન જીવવાદોમાં માનનારો દેશ છે. ભારતની વિદેશ નીતિમાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની વાત છે, તો એટલા માટે પણ આ જરૂરી છે. બરાબર, તો આ બધા કારણો જે છે સરકારે આપ્યા છે. સરકારે છેલ્લો તર્ક આપ્યો છે કે આમાં અલ્પસંખ્યકોને ડરવાની જરૂર નથી. ભારતના જેટલા પણ અલ્પસંખ્યકો છે એ નિશ્ચિત રહો, કારણ કે આ અધિનિયમ કોઈની નાગરિકતાને સમાપ્ત કરવા માટે નથી, પણ આ અધિનિયમ નાગરિકતાને પ્રદાન કરવા માટે છે. બરાબર, એટલે આ એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો. બરાબર, તો મિત્રો અહીંયા નાગરિકતા રિલેટેડ પ્રીવિયસ યરના ક્વેશ્ચન આપણે જોયા. મેં તમને મેન્સનો ક્વેશ્ચન આપ્યો, આખો ટોપિક બહુ સારી રીતે આપણે સમજી લીધો છે. તો હવે તમે મારી પાસે તો આખું સંપૂર્ણ બંધારણ, રાજ્ય વ્યવસ્થા, આયાત, બરાબર, આ બધા જ સબ્જેક્ટ ભણવા માંગો છો તો જલ્દીથી મિત્રો ધોરણ 12 FY SY TY પાસ વિદ્યાર્થીઓ માટે જીપીએસસી ક્લાસ 1-2 ની ફાઉન્ડેશન બેચની શરૂઆત લિબર્ટી કરિયર એકેડમીમાં 27મી મે થી થઈ રહી છે, જેની અંતર્ગત તમને સારામાં સારી ફેકલ્ટીઝના બરાબર છે લેક્ચર મળશે, યુનિટ ટેસ્ટ છે, મટીરિયલ સારું છે, રીડિંગ રૂમ ફેસિલિટી છે, ડિફિકલ્ટી લેક્ચર છે. સ્પેશિયલ આપણે કરંટના સેશન પણ મારા સાથે જ જોતા હોઈએ છે, તો કરંટના સેશન રાખશું, કરંટની ટેસ્ટ રાખશું. બરાબર, ફૂલ મોક ટેસ્ટ રાખીએ, અને એટલું જ નહીં, સાથે સાથે તમે ઓફલાઈનમાં એડમિશન મેળવશો તો તમને રેકોર્ડેડ કોર્સ તો ફ્રીમાં જ આપી દેવામાં આવશે. રાઈટ, તો જે વિદ્યાર્થી મિત્રો આ ફાઉન્ડેશન બેચને જોડાવા માંગે છે, ગુજરાતી મીડિયમમાં 27 મે થી શરૂ થાય છે. જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં બેચને જોઈન કરવા માંગે છે એના માટે પણ 1 યર 2 યર 3 યર પ્રોગ્રામ છે, જે 20મી મે થી શરૂ થવા જઈ રહ્યો છે. ઇંગ્લિશ મીડિયમમાં મિત્રો કોચિંગ તમને બરાબર છે ઇંગ્લિશ અને હિન્દીમાં આપવામાં આવે છે. આન્સર રાઇટિંગ સેશન ઉપર ફોકસ રાખીએ છીએ. એક્સપિરિયન્સ અને બરાબર એક્સપર્ટ ફેકલ્ટીઝ છે. બરાબર, અહીંયા તમને મોટિવેશન અને ગાઈડન્સ સેશન બાય ટોપર્સ બરાબર છે હાલતા ચાલતા આપવામાં આવે છે. એટલું જ નહીં, સાથે સાથે તમને સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક એનસીઆરટી આપવામાં આવશે, રેગ્યુલર ટેસ્ટ, ફૂલ મોક ટેસ્ટ, બરાબર, અને એડવાન્સ લેવલનું સ્ટડી મટીરિયલ પ્લસ 1-to-1 મેન્ટરશિપ અને ગ્રુપ ડિસ્કશન જેવી બરાબર છે ઇવેન્ટ્સ રાખવામાં આવે છે. અને જે વિદ્યાર્થી મિત્રો હમણાં જીપીએસસી નું જે કેલેન્ડર બહાર પડ્યું છે એને ટાર્ગેટ કરે છે, જે વિદ્યાર્થી મિત્રો એસટીઆઈ ની 573 જગ્યા અને જીપીએસસી ક્લાસ 1-2 ની 164 જગ્યાઓને ટાર્ગેટ કરી અને પોતાની તૈયારી કરવા માંગે છે, તો એવા કોલેજ રનિંગ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે પણ તારીખ 27 મે થી જ નવી બેચ શરૂ થવા જઈ રહી છે. બરાબર, જીપીએસસી એ પોતાનું કેલેન્ડર બહાર પાડી દીધું છે, તો રાહ જોવાની જરૂર નથી. જલ્દીથી એકેડમીનો સંપર્ક કરો, સ્ક્રીન પર દેખાતા નંબરનો સંપર્ક કરો અને લિબર્ટી કરિયર એકેડમીમાં એડમિશન લઈ અને સરકારી અધિકારી બની અને આપના માતા પિતાનું નામ રોશન કરો, પરિવારનું નામ રોશન કરો અને રાષ્ટ્ર નિર્માણમાં તમારી ભૂમિકા ભજવો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.